મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે જોવા જઈ રહ્યા છે જીપીએસસીની જે 2022-23ની ભરતી આવવાની છે, તો એના માટે તમે કઈ રીતે એના સિલેબસને આપણે સમજશું આ વિડીયોમાં, કઈ રીતે તમે એના બુક લિસ્ટને ફોલો કરી શકો, કયું મટીરિયલ જે છે એ સારું હોય છે, ઇંગ્લિશમાં હોય છે, હિન્દીમાં હોય છે કે જોઈએ તો ગુજરાતીમાં હોય છે, અને તે ઉપરાંત કઈ સ્ટ્રેટેજી આપણે ફોલો કરવી જોઈએ કે જેથી કરીને ખૂબ જ ટૂંકા સમયમાં 6 થી 8 મહિનાના સમયગાળામાં તમે આ એક્ઝામને સારી રીતે પાસ કરી શકો, એના ઉપર આજે હું તમને ડીપલી એનાલિસિસ કરવા જઈ રહ્યો છું, રાઈટ। તો જોડાઈ રહેજો મારા વિડીયો લેક્ચર સાથે અને શેર કરી દેજો તમારા મિત્રો સાથે। સૌથી પહેલાં વાત કરીએ આપણે પરીક્ષાની પદ્ધતિની, તો પરીક્ષા તમે જાણો છો એ રીતે કે 3 ભાગમાં એકચ્યુઅલી વહેંચાયેલી હોય છે ક્લાસ 1 2ની પરીક્ષા। અને જો વાત કરીએ ડીવાયએસઓ અને એસટીઆઈની, તો એ જે છે એ 2 ભાગમાં વહેંચાયેલી હોય છે, કેમ કે ડીવાયએસઓ અને એસટીઆઈમાં જે ઇન્ટરવ્યૂ હોતું નથી, પર્સનાલિટી ટેસ્ટ હોતું નથી। જો વાત કરીએ ક્લાસ 1 2ની, તો તમે જુઓ છો અહીં કે હેતુલક્ષી ક્વેશ્ચન્સ તમારે એમસીક્યુમાં જે છે એ એમસીક્યુ ક્વેશ્ચન્સને તમારે સોલ્વ કરવાનો હોય છે પ્રિલિમિનરી એક્ઝામમાં, એટલે કે પ્રાથમિક કસોટીમાં। અને મેઇન્સ પરીક્ષાની વાત કરીએ તો એમાં તમારે વર્ણનાત્મક જે છે એ પેપર લખવાનું હોય છે। એટલે વાત કરીએ સૌથી પહેલાં પ્રાથમિક કસોટીની, કેમ કે પ્રાથમિક કસોટી પાસ કર્યા વગર તમને મુખ્ય કસોટીમાં જે છે એ બેસવા ન મળે। તો વાત કરીએ પ્રાથમિક કસોટીની, તો એમાં 2 પેપર હોય છે, સામાન્ય અભ્યાસ 1 અને સામાન્ય અભ્યાસ 2, એટલે કે GS 1 અને GS 2। હવે અહીંયા સમયની જો વાત કરીએ ને મિત્રો, તો આ PDF જૂનું હોવાથી અહીં સમય તમને 2 કલાક દેખાડે છે, પણ એકચ્યુઅલી સમય થઈ ગયો છે હવે 3 કલાક। જીપીએસસીએ 1 કલાક સમય વધારી દીધો છે, એટલે 3 કલાકનો ટોટલ એક પેપર માટે સમય હોય છે, અને બીજા જ પેપર માટે પણ એ રીતે 3 કલાકનો સમય હોય છે। એટલે ટોટલ તમારી આખી જે એક્ઝામ છે એ 6 કલાકમાં જે છે એ તમે એક્ઝામને દઈ શકો, રાઈટ, 6 hours। અને જો એ જ રીતે માર્ક્સની તમે વાત કરો, તો માર્ક્સ અહીંયા 200 માર્ક્સનું એક પેપર હોય છે, એવી જ રીતે 200 માર્ક્સનું બીજું પેપર હોય છે, અને ટોટલ તમારા માર્ક્સ થાય છે 400 માર્ક્સ। તો આખી એમસીક્યુની એક્ઝામ છે, 1 માર્ક્સનો 1 એમસીક્યુ હોય છે, એ રીતે તમારા 200 એમસીક્યુ સામાન્ય અભ્યાસ 1માં હશે, અને 200 એમસીક્યુ સામાન્ય અભ્યાસ 2માં હશે, અને ટોટલ 400 માર્ક્સ હશે। હવે 400માંથી સપોઝ કટ ઓફ તમારું નીકળું 140 માર્ક્સ, તો આ 140 માર્ક્સ જે છે એ તમારા પાસિંગ માર્ક્સ કહેવાશે, એટલે અહીંયા તમે મુખ્ય પરીક્ષાને દેવા માટે એલિજિબલ છો। હવે માની લો કે તમને 141 માર્ક્સ આવે છે અને કોઈને 399 માર્ક્સ આવે છે, તો એનાથી કોઈ ફરક નથી પડતો, 199 માર્ક્સ હોય કે 399 માર્ક્સ હોય કે 140 માર્ક્સ હોય, કટ ઓફ જે છે એ તમારું હોવું જોઈએ, બસ એટલા માર્ક્સ તમને આવી જાય એટલે તમે મુખ્ય પરીક્ષાને દેવા માટે એલિજિબલ છો। હવે પ્રાથમિક કસોટીનું કોઈ મહત્વ એટલું બધું છે નહીં। પ્રાથમિક કસોટી એ તમારું જેને કહે ને કે કોન્સેપ્ટને ચેક કરવા માટે જ આ પ્રાથમિક કસોટી હોય છે, બાકી પ્રાથમિક કસોટીનું તમારું મેરિટમાં કોઈ ઇમ્પોર્ટન્સ નથી। જ્યારે તમારું ફાઇનલ રિઝલ્ટ બનશે ત્યારે મેરિટમાં આ પ્રાથમિક કસોટી જે માર્ક્સ છે એને કાઉન્ટ કરવામાં આવતા નથી। એટલે પ્રાથમિક કસોટી જે તમારી 400 માર્ક્સની છે, એ 400માંથી તમારે કટ ઓફ માર્ક્સ જ લેવાના હોય છે, અને કટ ઓફ માર્ક્સ આવી ગયા એટલે તમે મુખ્ય પરીક્ષામાં બેસવા માટે એલિજિબલ છો। અને બાકી તમે જ્યારે ફાઇનલ રિઝલ્ટ બનશે ત્યારે પ્રાથમિક કસોટીના કોઈ પણ માર્ક્સનો ઇમ્પોર્ટન્સ રહેશે નહીં। વાત કરીએ જો મુખ્ય પરીક્ષાની, તો મુખ્ય પરીક્ષા જે છે એ વર્ણનાત્મક રહેશે, ડિસ્ક્રિપ્ટિવ પેપર હોય છે। 6 પેપર્સમાં આ ભાગને જે ડિવાઈડ કરેલો છે, જેમ કે સૌથી પહેલાં આપણે જોઈએ તો 2 ભાષાના પેપર હોય છે, એ ઉપરાંત 1 નિબંધનું પેપર હોય છે, અને 3 પેપર જનરલ સ્ટડીઝના હોય છે, સામાન્ય અભ્યાસના હોય છે। આ સામાન્ય અભ્યાસ એટલે મિત્રો એ જ રીતે જે પ્રાથમિક કસોટીમાં તમે જોયું કે સામાન્ય અભ્યાસ 1 અને 2, તો એના જે વિષય છે એનામાં ડિવાઈડ કરી દીધા છે 3 પેપરમાં, સામાન્ય અભ્યાસ 1, સામાન્ય અભ્યાસ 2 અને સામાન્ય અભ્યાસ 3માં। 2 પેપર લેંગ્વેજીસને એટલા માટે રાખ્યા છે કેમ કે તમે એડમિનિસ્ટ્રેશનમાં જવાના છો, તમે પ્રશાસનિક સેવામાં જવાના છો, અધિકારી બનવાના છો, તો તમને ભાષાનું જ્ઞાન હોવું ખૂબ જરૂરી છે। એક ભારતીય ભાષા અને એક અંગ્રેજી ભાષા। ભારતીય ભાષા એટલે આપણે ગુજરાતના નિવાસી છીએ એટલે ગુજરાતીનું પેપર હોય છે, અને એક ઇંગ્લિશ આપણા ઇન્ડિયાની ઓફિશિયલ લેંગ્વેજ છે, અને ગ્લોબલ લેંગ્વેજ હોવાથી એક ઇંગ્લિશનું પેપર હોય છે, એક ફોરેન લેંગ્વેજ ઇંગ્લિશ તરીકે છે। અને એ ઉપરાંત એક નિબંધનું પેપર હોય છે। આ નિબંધના પેપરથી તમને તમારું જે અંદરનું જે તર્ક કરવાની ક્ષમતા કેવી છે, કોઈ પણ વસ્તુને એનાલિસિસ કરવાની ક્ષમતા કેવી છે, તે ઉપરાંત તમે કોઈ પણ વસ્તુને કેવી રીતે સમજી શકો છો, એના ટેસ્ટ માટે જે છે એ આ નિબંધનું પેપર હોય છે। અને બાકી વાત રહી તમારા નોલેજની, તો તમે એડમિનિસ્ટ્રેશનમાં જવાના છો તો તમને ભારતનો ઇતિહાસ ખબર હોવી જોઈએ, તે ઉપરાંત ભારતની ભૂગોળ ખબર હોવી જોઈએ, સંવિધાન વિશે તમને ખબર હોવું જોઈએ, ભારતીય અર્થવ્યવસ્થા શું અત્યારે વર્તમાન પરિપ્રેક્ષ્યમાં છે, અને ઐતિહાસિક શું એના પાસા છે એ તમને બધી ખબર હોવી જોઈએ। તે ઉપરાંત તમારામાં એથિકલ સેન્સ કેટલી છે, સિવિક સેન્સ કેટલી છે, આ બધું જ સમજવા માટે જે છે એ આ સામાન્ય અભ્યાસ 1, 2 અને 3ના પેપર્સ દેવા ખૂબ જરૂરી છે। અને એટલા માટે જીપીએસસીનો તમે જો નેચર તમે જુઓ પેપર્સનો, તો તમે જો એના નેચરને સમજી જાઓ તો તમે એક્ઝામની પ્રિપરેશન કરવામાં ખૂબ સરળતા રહેશે। કેમ કે આપણે એક્ઝામની પ્રિપરેશન સ્કૂલ અને કોલેજ માટે આપણે નથી કરવાના, આપણે કરવાના છીએ અધિકારી બનવા માટે, આપણે ઓફિસર બનવાનું છે। તો ઓફિસર લેવલની આપણામાં પર્સનાલિટી આપણે ડેવલપ કરવી જોઈએ, અને એ ડેવલપ કેવી રીતે થશે, તો તમે આ 6 જે
અહીંયા અભ્યાસક્રમમાં તમને વિષયો આપેલા છે એ વિષયોને જો તમે આત્મસાત કરી લ્યો તો તમે સમજી લો કે તમારી પર્સનાલિટી આખી ચેન્જ થઈ જશે. બરાબર છે. ચલો હવે વાત કરીએ આપણે એના સમયની. તો તમને ખબર છે કે 3 કલાકનું એક પેપર હોય છે. સપોઝ કે તમે ગુજરાતીનું પેપર દેવા બેઠા તો એ 3 કલાક, અંગ્રેજીનું દેવા બેઠા તો એ 3 કલાક, એ રીતે આખા 3 કલાકના બધા જ પેપર હોય છે, વર્ણનાત્મક હોય છે. અને આ બધા જ માટેનો જે કુલ ફાળવેલ ગુણ છે એ 150 એટલે કે 150 માર્ક્સનું તમારું એક પેપર હોય છે. હવે મિત્રો આ બધા 150 માર્ક્સના પેપર હોય છે. તમે જુઓ 1, 2, 3, 4, 5, 6 આ બધા જ 150 માર્ક્સના પેપર છે. અને એ રીતે તમારા જે લેખિત પરીક્ષાના જે કુલ ગુણ છે, કુલ ગુણ તમારા થાય છે 900 માર્ક્સ. બરાબર છે. તો હવે ફક્ત પ્રાથમિક પરીક્ષામાં જે લાયક ઠરેલ હોય એમના માટે જ આ લેખિત પરીક્ષા જે છે એ લખવા મતલબ એલિજિબલ હોય છે. અને આ લેખિત પરીક્ષાના જે ગુણ છે એ 900 માર્ક્સ છે. હવે આ 900 માર્ક્સનું ઇમ્પોર્ટન્સ ખૂબ છે, કેમ કે આ 900 માર્ક્સ છે તમારા ફાઇનલ મેરિટમાં બનવાના છે. તે ઉપરાંત વાત કરીએ વ્યક્તિત્વ કસોટીની. તો જો વ્યક્તિત્વ કસોટી જો ફક્ત મુખ્ય પરીક્ષામાં લાયક ઠરેલ હોય તેમના માટે જ છે વ્યક્તિત્વ કસોટી પર્સનાલિટી ટેસ્ટ, જે 100 માર્ક્સનું છે. એટલે જોવા જાવ ને તો અલ્ટિમેટલી તમારું સૌથી વધારે જે મહત્ત્વ છે એ તમારું લેખિત પરીક્ષાનું મહત્ત્વ છે. પ્રાથમિક પરીક્ષા પણ માત્ર તમારે પાસ કરવાની છે, ક્વોલિફાઈંગ નેચરની છે, માત્ર પાસ જ કરવાની છે. એમાં તમારે મેરિટ માટે આવવા માટે કોઈ સારા એવા હાઈફાઈ માર્ક્સની જરૂર નથી. અને વાત કરી વ્યક્તિત્વ કસોટીની, તો એનું વેટેજ પણ ખૂબ જ ઓછું છે, 100 માર્ક્સનું જ માત્ર વેટેજ છે. તો સૌથી વધારે વેટેજ કોનું નીકળ્યું મિત્રો? તો લેખિત પરીક્ષાનું વેટેજ નીકળ્યું. લેખિત પરીક્ષાના જેટલા સબ્જેક્ટ છે, બરાબર છે, સામાન્ય અભ્યાસ 1માં સપોઝ 3 સબ્જેક્ટ છે, સામાન્ય અભ્યાસ 2માં 3 સબ્જેક્ટ છે, સામાન્ય અભ્યાસ 3માં 3 સબ્જેક્ટ છે. તો આ 9 સબ્જેક્ટ, નિબંધનું એક પેપર, અંગ્રેજીનું એક પેપર અને ગુજરાતીનું એક પેપર. તો એ રીતે તમે જોવા જાઓ તો 3 ને 3 6 ને 9 10 11 12 ટોટલ આ 12 વિષયો ભેગા મળીને તમારે વ્યક્તિત્વ બનાવશે. અને ફાઇનલી જો તમે આમાં સિલેક્ટ થાવ છો, વ્યક્તિત્વ કસોટી માટે સિલેક્ટ થાવ છો, તો એનો મતલબ એવો છે કે તમારું પર્સનાલિટી ડેવલપ્ડ 50 થી 60% તમારી પર્સનાલિટી ડેવલપ થઈ ગઈ છે. ત્યારે જ તમને વ્યક્તિત્વ કસોટી માટે બોલાવવામાં આવે છે. વાત કરીએ આખરી પસંદગી માટે ગણતરીમાં લેવાતા થતા કુલ ગુણ, તો 1000 ગુણમાંથી તમારી મેરિટ બનશે. 900 માર્ક્સ આના, 100 માર્ક્સ આના. બરાબર છે. તો 1000માંથી સપોઝ તમે 40 થી 50% પણ જો લઈ આવ્યા, રાઈટ, તો તમે અધિકારી બનવા માટે તૈયાર છો, મતલબ તમારું મેરિટમાં નામ આવી જશે. એટલે આટલી મહેનત આપણે કરવાની છે. હવે વાત કરીએ આપણે એના સિલેબસની. સૌથી પહેલાં આપણે વાત કરીએ પ્રાથમિક પરીક્ષાનો જે અભ્યાસક્રમ છે એની. બરાબર છે. તો આપણે સમજવાનું છે કે આપણે પ્રાથમિક પરીક્ષામાં કેટલા સબ્જેક્ટ આ લોકોએ દીધા છે. સૌથી પહેલાં આપણે વાત કરીએ તો સામાન્ય અભ્યાસ 1 પ્રાથમિક પરીક્ષા. હેતુલક્ષીનો મતલબ શું થયો? MCQ. બરાબર છે. ગુણ છે એ 200, પ્રશ્નોની સંખ્યા પણ 200, એટલે એક ક્વેશ્ચન છે તમારો 1 માર્ક્સનો થયો. માધ્યમ જે છે એ ગુજરાતી અને અંગ્રેજી. હવે તમે ગુજરાતીમાં પેપર દેવું હોય તો ગુજરાતીમાં દઈ શકો, ઇંગ્લિશમાં દેવું હોય તો ઇંગ્લિશમાં દઈ શકો. મારો જે મુખ્ય ઉદ્દેશ્ય છે એ ગુજરાતી મીડિયમના જે વિદ્યાર્થીઓ છે એમને હેલ્પફુલ રહે એટલા માટે જ હું મારા જે આ સિલેબસનો જે વિડીયો છે એ અપલોડ કરું છું. અને તે ઉપરાંત પણ મારા આગળ આવવાવાળા ઘણા બધા વિડીયોઝ હશે, જેમ કે કોન્સ્ટિટ્યુશન છે, સંવિધાન, તો સંવિધાન ઉપર પણ મારે ઘણા બધા વિડીયોઝ બનાવવાના છે. તે ઉપરાંત આધુનિક ભારતનો ઇતિહાસ છે તો એના ઉપર પણ ઘણા બધા વિડીયોઝ બનાવવાના છે. જે સ્ટાન્ડર્ડ સોર્સ છે એને ઘણા લોકો ઇંગ્લિશમાં વાંચી ન શકતા હોય, ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સ હોય તો એને ઇંગ્લિશ અથવા હિન્દીમાં વાંચવામાં તકલીફ પડતી હોય, તો હું એ આખા પ્લેલિસ્ટ બનાવવાનો છું. તો એના માટે જોડાયેલા રહેજો. તે ઉપરાંત અત્યારની આપણે જો વાત કરીએ વર્તમાન સમયની, તો આપણે હતા કે માધ્યમ ગુજરાતી અને ઇંગ્લિશ. તો સપોઝ કે તમારું આ પેપર છે તો આ સાઈડ તમારું ગુજરાતીમાં બધા ક્વેશ્ચન્સ હશે અને સેમ ક્વેશ્ચન આ સાઈડ ઇંગ્લિશમાં હશે. તો ઇંગ્લિશ ગુજરાતીનો કોઈ બેરિયર નથી. ઇંગ્લિશ અને ગુજરાતીનું કોઈ મહત્ત્વ નથી રહેતું આ પરીક્ષામાં. તમે આખી પરીક્ષા, ઇવન પર્સનાલિટી ટેસ્ટ પણ એટલે કે ઇન્ટરવ્યૂ પણ તમે ગુજરાતીમાં દઈ શકો છો. કોઈ મહત્ત્વ નથી. માત્ર મહત્ત્વ એટલું જ છે ભાષાનું કે તમને અંગ્રેજી જે છે એ સારી રીતે લખતા, વાંચતા, બોલતા આવડવું જોઈએ. બસ એનાથી વિશેષ કોઈ મહત્ત્વ નથી. અને તે ઉપરાંત જો એટલું પણ તમને ન આવડતું હોય તો હું તમને આગળ એક ટ્રીક કહીશ કે કઈ રીતે તમે આ એક્ઝામમાં પાસ થઈ શકો અંગ્રેજીની સહાયતા વગર. બરાબર છે. અત્યારે આપણે વાત કરીએ ઇતિહાસની. સૌથી પહેલાં તો આપણે જોઈએ કે GS1માં કેટલા સબ્જેક્ટ છે. બરાબર છે. તો વાત કરીએ ઇતિહાસની. ત્યારબાદ સાંસ્કૃતિક વારસો, ત્યારબાદ ભારતીય રાજ્ય વ્યવસ્થા, બંધારણ, સામાજિક ન્યાય અને આંતરરાષ્ટ્રીય સંબંધો. અને તે ઉપરાંત છેલ્લે આપેલું છે તમને, છેલ્લો સેક્શન છે સામાન્ય બૌદ્ધિક ક્ષમતા. હવે મિત્રો GS1માં તમે જુઓ 4 સબ્જેક્ટ છે અને GS2માં પણ 4 સબ્જેક્ટ હશે. એ આપણે નેક્સ્ટ પાર્ટમાં આપણે જોવાના છે. બરાબર છે. આ દેવા પાછળનું કારણ શું છે? ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, સંવિધાન, સામાન્ય બૌદ્ધિક, તાર્કિક કસોટી, આ બધું સિલેબસમાં અભ્યાસક્રમમાં દેવા પાછળનું કારણ શું છે? તો કારણ માત્ર એટલું છે કે તમે જેમ કીધું એમ મેં અગાઉ કે તમે એક
જેને કહો કે પ્રેશિયસ પોસ્ટ ઉપર બેસવા જઈ રહ્યા છો, તો ત્યાં તમને બધી ખબર હોવી જોઈએ. તમે એમને અધિકારી તરીકે ન જઈ શકો. એના માટે તમને ભારતનો ઇતિહાસ ખબર હોવી જોઈએ કે પ્રાચીન કાળથી લઈને આધુનિક ભારત સુધી ભારતમાં શું શું થયું, ભારતમાં કેવી કેવી ઘટનાઓ બની, એ ઉપરથી આપણે શીખવાનું છે. અંગ્રેજો આપણા દેશમાં આવ્યા, વિવિધ એક્ટ્સ આવ્યા, એ બધા એક્ટ્સને આપણે સમજવાના છે. એના ઉપરથી શીખવાનું છે કે વર્તમાન પરિપ્રેક્ષ્ય જે આપણું ભારતનું સંવિધાન છે એનું જે મૂળ છે એ તો ક્યાંક ને ક્યાંક આપણા દેશમાં જે બ્રિટિશ રૂલ હતું અને એના દ્વારા જે એક્ટ્સ આવ્યા એનું મૂળ છે. તો એ બધી વસ્તુ સમજવાની છે. તે ઉપરાંત પ્રાચીન ભારતમાં તમે જુઓ તો ભારતનો ઇતિહાસ ખૂબ સમૃદ્ધ હતો. સિંધુ ઘાટી સભ્યતાની જો આપણે વાત કરીએ તો એ વિશ્વમાં માત્ર ત્યારના ભારતની જો વાત કરીએ તો વિશ્વમાં સૌથી સમૃદ્ધ સભ્યતા જો કોઈ હોય તો એ સિંધુ ખીણની સભ્યતા હતી. ત્યાં બધી જ મોડર્ન ફેસિલિટીઝ ને બધું જ અવેલેબલ હતું. તો ત્યાંથી જ આપણે જુઓ તો અહીંયા હિસ્ટ્રીની શરૂઆત કરેલી છે સિંધુ ખીણની સભ્યતા. ત્યાંથી જ ભારતના ઇતિહાસની શરૂઆત થઈ છે આપણા અભ્યાસક્રમમાં. એ બધું આવશે. ત્યારબાદ ધીમે ધીમે વૈદિક યુગ આવશે, જૈન બૌદ્ધ ધર્મ આવશે, વિદેશી આક્રમણો પણ ભારતમાં સૌથી પહેલાં થયા. ગ્રીકથી સૌથી પહેલું ભારતનું આક્રમણ થયું હતું, યાદ કરું સિકંદર, બરાબર છે. તો અને એ આક્રમણ થયું તો ત્યાંથી સ્ટોપ નથી થઈ જવાનું. ત્યારબાદ એની ઇફેક્ટ શું થઈ ભારતમાં જે વિદેશી આક્રમણ થયા તો એની ઇફેક્ટ, પ્રભાવ શું પડ્યો ભારતમાં, તો ભારતીય સંસ્કૃતિમાં શું એનો પ્રભાવ પડ્યો, મૂર્તિકલામાં શું પ્રભાવ પડ્યો વિદેશી આક્રમણથી, આપણી અહીંની પોલિટીમાં શું પ્રભાવ પડ્યો, એટલે કે જે અહીંનું ગવર્નન્સ છે અથવા તો જેને કહો કે પ્રશાસન છે એમાં શું ફરક પડ્યો, એ બધું જોવાનું છે. તે ઉપરાંત ભારતની જે ટેરેટરીઝ છે એમાં શું વધઘટ થયું પ્રાચીન ભારતમાં, તો એ બધું આપણે જોવાનું છે. ત્યારબાદ આપણે જોશું કે મૌર્ય અને ગુપ્ત સામ્રાજ્ય, બરાબર છે, ખૂબ મોટા એમ્પાયર છે બે. એનું વહીવટીતંત્ર, એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમ, સામાજિક, ધાર્મિક અને આર્થિક પરિસ્થિતિઓ, કલાઓ, સ્થાપત્ય, સાહિત્ય, વિજ્ઞાન અને ટેકનોલોજી. ત્યારબાદ શું એનો વિકાસ થયો, વિજ્ઞાન ટેકનોલોજીમાં શું વિકાસ થયો, બરાબર છે. કેમ કે આપણું ભારત દેશ છે એ મતલબ વિજ્ઞાન ટેકનોલોજી ક્ષેત્ર ખૂબ આગળ હતું. પ્રાચીન ભારતમાં પણ તમે જુઓ તો વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે ભારત ખૂબ આગળ હતું. સિંધુ ઘાટી સભ્યતામાં પણ લોકો જે છે એ ઘણી બધી ધાતુનું કાંસાનો ખાસ કરીને જે છે કાંસાનો ઉપયોગ કરતા હતા એ લોકો. તો કાંસુ બનાવવાની કલા એમની પાસે હતી. મેટલર્જીમાં એ લોકો આગળ હતા, બરાબર છે. તે ઉપરાંત ઘણી બધી સ્ટ્રીટ લાઇટ્સ પણ ઇવન એ ટાઈમમાં એ રીતના જે રીતના સ્ટ્રીટ લાઇટ્સ હોય એ રીતના હતી. પ્લસ રોડ્સ એન્ડ ટ્રાન્સપોર્ટેશન પણ એ લોકોમાં સારું હતું. તો તમે જુઓ કે પ્રાચીન ભારતમાં પણ વિજ્ઞાન ટેકનોલોજી ખૂબ એ ક્ષેત્રે ભારત પણ ખૂબ આગળ હતું. તે ઉપરાંત મૌર્ય અને ગુપ્ત સામ્રાજ્યની જો વાત કરીએ તો ત્યારે પણ વિજ્ઞાન ટેકનોલોજીમાં ખૂબ આગળ હતા. આપણે કલા, સ્થાપત્ય, સાહિત્ય આ બધી વસ્તુમાં આપણે આગળ હતા. હવે જો મિત્રો એક વસ્તુ સમજવા જેવી એ છે કે કલાઓમાં, સ્થાપત્યમાં અને સાહિત્યમાં ભારત ખૂબ સમૃદ્ધ હતું. એનું કારણ શું હતું? એનું કારણ એ હતું કે ત્યારના જે રાજાઓ છે એ સારી રીતે શાસન કરતા હતા. તે ઉપરાંત ત્યારે કોઈ પણ બે રાજ્યો વચ્ચે કોઈ એવો ડિસ્પ્યુટ્સ નહોતો, વિવાદ નહોતો, બરાબર છે, કે યુદ્ધમાં ખર્ચો કરવો પડે, સૈન્યમાં ખર્ચો કરવો પડે, એવી કોઈ વસ્તુ હતી નહીં ત્યારે. તો ત્યારે અને ત્યારની જે આપણી દેશમાં જે છે સમૃદ્ધિ હતી, તમામ રાજ્યોમાં જે છે સમૃદ્ધિ ફેલાયેલી હતી. હવે સમૃદ્ધિ હોય તો કલા અને સંસ્કૃતિનો વિકાસ સારી રીતે થઈ શકે. આજના ભારતની વાત કરીએ તો ગરીબી સામે ભારત લડે કે ભારત સંસ્કૃતિમાં વિકાસ કરે, બરાબર છે. એ બધી વસ્તુ જોવાની છે. એ બધી રીતે તમારે એનાલિસિસ કરવાનું છે. ગરીબી, બેરોજગારી, આ બધી વસ્તુ જે છે, પ્લસ ક્રાઇમ વધેલા છે અત્યારે. હવે આ બધી વસ્તુ સામે ભારત લડે અથવા તો કલા અને સંસ્કૃતિ ક્ષેત્રે ભારત પ્રગતિ કરે, તો એ બધી વસ્તુ તમારે જાતે એનાલિસિસ કરવાની છે. એ વસ્તુ માટે તમને તમારા અભ્યાસક્રમમાં જે છે આ બધી વસ્તુ એડ કરવામાં આવેલી છે કે ઇતિહાસમાંથી આપણે શીખવાનું છે. પછી વાત કરીએ મિત્રો, કનિષ્ક છે, હર્ષ છે અને દક્ષિણ ભારતીય રાજવંશો છે, એના વિશે તમારે જોવાનું છે. ત્યારબાદ આ તમારો પ્રાચીન ભારતનો ઇતિહાસ છે એ 1 થી 5 ટોપિકમાં કમ્પ્લીટ થાય છે અહીંયા, બરાબર છે. હવે આ 1 થી 5 ટોપિક જે છે એ તમારા એન્શિયન્ટ હિસ્ટ્રીને દર્શાવે છે, એન્શિયન્ટ હિસ્ટ્રીના ટોપિક્સ છે. ત્યારબાદ આપણે વાત કરીએ છઠ્ઠા ટોપિકથી. તો છઠ્ઠો ટોપિક જે છે એ અહીંયા આપણે મધ્યકાલીન ભારતમાં પ્રવેશ કરી રહ્યા છીએ. દક્ષિણ ભારતીય રાજવંશો છે એ ક્યાંક ને ક્યાંક, અને ત્યારબાદ જે છે દિલ્હી સલ્તનત આવે છે, વિજયનગર સામ્રાજ્ય આવે છે અને મુઘલ સામ્રાજ્ય આવે છે, બરાબર છે. અને આની પહેલાં દિલ્હી સલ્તનતની પહેલાં ભારતમાં જે છે એ રાજપૂત શાસકો જે છે એ શાસન કરતા હતા. તો રાજપૂત શાસકો, દિલ્હી સલ્તનત, વિજયનગર સામ્રાજ્ય, મુઘલ સામ્રાજ્ય, આ બધું જ તમારું મધ્યકાલીન ભારતના ભાગમાં આવી જાય છે. તે ઉપરાંત મધ્યકાલીન ભારતમાં ઘણી બધી કુરીતિઓ ફેલાયેલી હતી. કુરીતિઓની સાથે સાથે હિન્દુ મુસ્લિમ વચ્ચે લડાઈઓ થતી હતી. તો આ બધા માટે, અને તે ઉપરાંત આપણા ધર્મમાં, ન માત્ર સનાતન મતલબ હિન્દુ ધર્મમાં પણ સૂફીવાદ, મુસ્લિમ ધર્મમાં પણ ઘણી બધી અંધશ્રદ્ધાઓ અને આ બધું ફેલાયેલું હતું. તો એના માટે ભક્તિ આંદોલનો થયા, સૂફીવાદ પણ આવ્યો,
બરાબર છે. તો એને તમારે ડીપલી એનાલિસિસ કરવાનું છે. વર્તમાન પરિપ્રેક્ષ્યમાં ભક્તિ આંદોલન અને સૂફીવાદને એની જે છે એ કઈ રીતે જરૂરિયાત પૂરી પાડે છે, તો એ બધી વસ્તુ તમારે તમારી જાતે તર્ક કરીને આગળ વધવાનું છે. ત્યારબાદ ગુજરાતની હિસ્ટ્રીની વાત કરીએ આપણે, તો ગુજરાતમાં તમે જુઓ તો ચાવડા, સોલંકી, વાઘેલા રાજવંશો હતા, એમના શાસકો હતા, બરાબર છે. એનું વહીવટીતંત્ર જોવાનું, આર્થિક પરિસ્થિતિ ત્યારની જોવાની, સમાજ જોવાનો, ધર્મ, સાહિત્ય, કલા, સ્થાપત્ય બધું વસ્તુ તમારે જોવાની રહેશે. ત્યારબાદ જો વાત કરીએ ગુજરાતની સ્વતંત્ર સલ્તનત, તો એ મધ્યકાલીન ભારતનો ભાગ થઈ ગયો. તો સુલતાન અહેમદ શાહ પહેલો, મહેમૂદ બેગડો, બહાદુર શાહ, આ બધાએ ગુજરાતની સ્વતંત્ર સલ્તનત મતલબ કઈ રીતે રાજ કર્યું અને એનો શું પ્રભાવ થયો, એ બધી વસ્તુ વિશે તમારે જોવાનું છે. ત્યારબાદ ગુજરાત જે છે એ મુઘલોના ટાઈમ પિરિયડમાં કેવું હતું, મરાઠાઓના શાસન દરમિયાન ગુજરાત કેવું હતું. તમે જુઓ તો વડોદરામાં ગાયકવાડનું શાસન હતું. મરાઠા જે છે એ લોકોનું કેવું હતું કે અલગ અલગ જગ્યાએ એ લોકોના સુબાઓ હતા. તો હોલકર હતા, ત્યાર ઉપરાંત વડોદરામાં ગાયકવાડ હતા. તો આ બધા જે છે એ કેવી રીતે, અને આપણે ગુજરાતમાં છે એટલે વડોદરામાં ગાયકવાડનું શાસન એ રીતે આપેલું છે, બરાબર છે, અને વોકર કરાર. હવે વાત કરીએ, આ તમારી થઈ મધ્યકાલીન ભારતની હિસ્ટ્રી, એટલે કે મધ્યકાલીન ભારતનો ઇતિહાસ. હવે મુખ્ય આવે છે તમારું સૌથી જેને કહો કે એક્ઝામ પાસ કરવા માટેનું બ્રહ્માસ્ત્ર જો તમે કહો ને, તો આ આધુનિક ભારતનો ઇતિહાસ. આધુનિક ભારતના ઇતિહાસમાંથી સૌથી વધારે ક્વેશ્ચન્સ પડતા હોય છે અને એને સમજવાની જરૂર છે, કેમ કે આને જો તમે સમજો તો તમને ક્યાંક ને ક્યાંક સંવિધાન પણ સારી રીતે સમજી શકો, બરાબર છે. આધુનિક ભારતના ઇતિહાસને જો તમે સારી રીતે સમજ્યા, એ જો તમારો કોન્સેપ્ટ ક્લિયર થયો હોય તો તમે આખું સંવિધાન જે છે એ સમજી શકો. કેમ કે મેં તમને પહેલાં જ કીધું કે આપણે સંવિધાનનું મૂળ છે એ ઇતિહાસ સાથે જોડાયેલો છે. તો આપણે જોઈએ કે શરૂઆત ક્યાંથી કરેલી છે, તો ભારતમાં યુરોપિયન વેપારી કંપનીઓ આવી. સૌથી પહેલાં તો ભારતમાં ઘણી બધી યુરોપિયન પ્રજાઓ આવી, બરાબર છે. તમે જુઓ કે પોર્ટુગીઝ આવ્યા, ડેન્સ આવ્યા, ડચ આવ્યા, બ્રિટિશર્સ આવ્યા, ફ્રાન્સીસી આવ્યા. હવે તો 5 પ્રજાતિઓ ભારતમાં આવી, એટલે કે કંપની સ્વરૂપે આવી હતી. હવે 5 કંપનીઓ છે એ ભારતની આર્થિક વ્યવસ્થાથી પ્રભાવિત થઈને આવી હતી. પ્લસ ભારત પાસે ઘણું બધું રો મટીરિયલ્સ હતું અવેલેબલ. તો પ્લસ કાપડ ઉદ્યોગ, આપણું ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી જે છે આપણી ધમધોકાર ચાલતી હતી. પ્લસ આપણા મરી મસાલાઓ છે એની યુરોપમાં હંમેશા ડિમાન્ડ રહેતી હતી. આવા ઘણા બધા કારણો જો તમે ઇતિહાસમાં ભણો તો તમને ખબર પડે. તો આ બધાને લીધે એનાથી આકર્ષાઈને, અને આ માત્ર એક કારણ નહોતું, બરાબર છે. કેમ કે આપણો વ્યાપાર તો પ્રાચીન કાળથી જ ચાલતો હતો યુરોપ સાથે, અને ભારતનો એ વચ્ચેનો જે વ્યાપાર છે એ તો પ્રાચીન કાળથી જ ચાલતો હતો. તો એનું એક મુખ્ય કારણ એ પણ છે કે કોન્સ્ટેન્ટિનોપલ જે છે એ જીતાઈ ગયું હતું મુસ્લિમ્સ દ્વારા. તો મુસ્લિમોએ આક્રમણ કર્યું હતું કોન્સ્ટેન્ટિનોપલ ઉપર, અને કોન્સ્ટેન્ટિનોપલ જે છે એ એક રસ્તો હતો યુરોપ અને ભારતની વચ્ચેનો. હવે ભારત જમીની રસ્તો છે, બરાબર છે, જમીની સરહદ હતી. તો ભારતથી સપોઝ યુરોપ જવું હોય તો તમારા વચ્ચે કોન્સ્ટેન્ટિનોપલ આવે. હવે આ રસ્તો મુસ્લિમોએ રોકેલો હતો. તો કોઈ પણ સંજોગોમાં જે છે એ યુરોપિયન્સ જે છે એ ભારત સીધી રીતે ટ્રેડ ના કરી શકે. વચટિયાઓને એ લોકોને, અથવા તો જેને કહ્યું કે દલાલોને એ લોકોને રૂપિયા દેવા પડે, અને એમાં એ લોકોને ખૂબ ઘણો લોસ થતો. હવે યુરોપિયન્સમાં ભારતીય માલની તો ડિમાન્ડ રહેવાની જ. તો એ લોકોએ શું કર્યું, નવજાગૃતિ ત્યારે એક તો ચાલતી હતી યુરોપમાં, તો સમુદ્રીમાં ખોજવાનો એ લોકોએ શરૂ કર્યો. તો એ રીતે ભારતીય કંપનીઓ જે છે એ, અથવા તો યુરોપિયન પ્રજાતિઓ જે છે એ ભારતમાં આવી. હવે ભારતમાં આવી તો આવીને શું કરવાનું, તો સર્વોચ્ચતા માટેનો સંઘર્ષ, કે ભાઈ કોણ અહીંયા સૌથી વધારે ટ્રેડ કરશે. 4-4, 5-5 જે પ્રજાતિઓ અથવા કંપની સ્વરૂપે આવે તો હવે સ્વાભાવિક વાત છે એ લોકોની લાલચ જે છે ખૂબ વધારે હતી. તો સર્વોચ્ચતા માટે કે ભાઈ કોણ અહીંયા સુપ્રીમેસી સ્થાપિત કરશે, તો એના માટેનો સંઘર્ષ તમારે ભણવાનો છે. પછી તમે જુઓ કે બ્રિટિશર્સ જે છે એને કઈ રીતે બંગાળમાં ધીરે ધીરે બંગાળ જીતું, પછી મૈસૂર જીતું, મરાઠાઓ સાથે એને યુદ્ધ કરી અને મરાઠાઓ જે છે મરાઠા રાજ્ય જીતું. ત્યારબાદ હૈદરાબાદ જીતું, પંજાબ જીતું, સિંધ પ્રોવિન્સ જીતો, બરાબર છે. તો આ બધું કઈ રીતે ધીમે ધીમે કરીને ભારતની મોટાભાગની ટેરિટરીઝ, અથવા તો જેને કહ્યું કે ક્ષેત્ર ઉપર અંગ્રેજોનું પ્રભુત્વ, બરાબર છે. ત્યારબાદ તમે જુઓ તો ગવર્નર જનરલ્સ અને વોઇસરોયસ. હવે ગવર્નર જનરલ્સ ત્યારબાદ 1773ના એક્ટથી ગવર્નર જનરલ્સ ઓફ બંગાળ એના ડેઝિગ્નેશન બદલી નાખ્યું, બરાબર છે. તો ગવર્નર જનરલ્સ ઓફ બંગાળ થયું. પછી ડેઝિગ્નેશન બદલ્યું આગળ જતાં, અને એ ગવર્નર જનરલ ઓફ બંગાળને જ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા કીધું. અને ત્યારબાદ એ ડેઝિગ્નેશન બદલી અને 1858ના એક્ટથી એનું નામ આપેલું વોઇસરોય. હવે આ તમે જુઓ મિત્રો, પોસ્ટ એક જ છે,
પોસ્ટ બદલાતી નથી, ગવર્નર જનરલ્સ પણ એ હતો અને વોઇસરોયસ પણ એ જ હતો, પણ ડેઝિગ્નેશન જેમ એનું બદલ્યું, પોસ્ટનું નામ બદલ્યું, એ રીતે એને પ્રમોશન થતું ગયું, પોસ્ટને પ્રમોશન થતું ગયું, પોસ્ટની સીટ પર બેસવાવાળાની પ્રમોશન થતું ગયું. પહેલાં જે છે ગવર્નર જનરલ્સ માત્ર બંગાળનું હતું, હવે ગવર્નર જનરલ્સ 1773ના એકથી ગવર્નર જનરલ્સ ઓફ બંગાળ થઈ ગયું. તો ગવર્નર જનરલ્સ ઓફ બંગાળ થઈ ગયું તો હવે એ જે છે એની આધીનમાં અથવા તેના સબઓર્ડિનેટમાં જે મૈસૂર જે છે, મૈસૂર અને હૈદરાબાદના જે ગવર્નર જનરલ્સ હતા એ આવી ગયા. તો એ ગવર્નર જનરલ્સ ઓફ બંગાળ એક રીતે જોવા જઈએ તો એ સેન્ટ્રલાઇઝ સિસ્ટમની એટલે કે કેન્દ્રીય જે છે એ કેન્દ્રીય તંત્રની સ્થાપના થવા માંડી હતી. ત્યારબાદ ગવર્નર જનરલ્સ ઓફ ઇન્ડિયા કહી દીધું ભાઈ બંગાળનો ગવર્નર જનરલ નહીં, હવે એનું નામ જ આપી દીધું ભારતનો ગવર્નર જનરલ, બરાબર છે, અથવા તો ઇન્ડિયાનો ગવર્નર જનરલ. ત્યારબાદ તમે જુઓ કે 1858 આવતા એક્ટ આવે છે, તો એનું નામ, કેમ કે બ્રિટિશ ક્રાઉન ડાયરેક્ટ આવી ગયું હતું 1858થી, તો એનું નામ આપી દીધું વોઇસરોયસ ઓફ ઇન્ડિયા. તો તમે MCQના પેપરમાં તમે જુઓ તો ગવર્નર જનરલ્સ અને થી લઈને જે વોઇસરોયસ છે 1948 સુધીના, તો એ બધા જ વિષય અહીંયા તમને જે છે એ સિલેબસમાં મેન્શન કરેલું છે, એટલે એના ઉપરના MCQs આવી શકે છે. ત્યાર પછી જો આપણે વાત કરીએ તો 1857નો ભારતીય સંગ્રામ અહીંયા આવે છે, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે. તો 1857નો ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ જે છે એ ઉદ્ભવવાનું કારણ શું હતું, તો એનો ઉદ્ભવ તમે જુઓ કે એનું સ્વરૂપ શું હતું, કારણ શું હતા, પરિણામો શું થયા, કે ભાઈ આ 1857નો ભારતીય સંગ્રામ થયો તેનું કારણ શું થયા, તો એના જ કારણ સ્વરૂપે ડાયરેક્ટલી જે છે બ્રિટિશ ક્રાઉનનો રૂલ આવ્યો, બરાબર છે. અને ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે અંગ્રેજ સત્તાને એવું અહેસાસ થવા લાગ્યો કે હવે જે ભારતના લોકલ પબ્લિક જે છે એ ક્યાંક ને ક્યાંક અવાજ ઉઠાવશે અમારી સમક્ષ, અને એ લોકોએ તમે જોજો પોલિટીમાં તમે જુઓ કે હું મારા જે લેક્ચર્સ છે એમાં તમને કહીશ કે 1858 પછીના જેટલા પણ એક્ટ છે એમાં છેતરપિંડીના સ્વરૂપે પણ ઘણા બધા સુધારાઓ કર્યા હતા કે ભાઈ આપણી જે કાઉન્સિલ છે, ધારાસભા જે છે, કેન્દ્રીય ધારાસભા અને રાજ્યોની અલગ અલગ રાજ્યોની ધારાસભા, એમાં ભારતીયોનું પ્રતિનિધિત્વ જે છે એ લોકોએ વધારી દીધું હતું. તે ઉપરાંત ઘણી બધી છૂટ પણ આપવામાં આવેલી હતી. તો આ બધા પરિણામો જે છે એ આમાં તમારે જોવા પડે, સમજવા પડે એ બધાને, એનું મહત્ત્વ શું હતું. ત્યારબાદ ગુજરાતના વિશેષ સંદર્ભમાં તો ભાઈ 1857નો ભારતનો જે સ્વાતંત્ર્ય સંગ્રામ થયો તો એ જે છે એ જનરલી તમે જુઓ કે યુપી, બિહાર અને દિલ્હી સાઈડના જે ક્ષેત્ર છે ત્યાં વધારે થયો હતો, પણ ગુજરાતના વિશેષ સંદર્ભમાં પણ આપેલું છે, એટલે ગુજરાતમાં પણ ક્યાંક ને ક્યાંક આની ચિંગારી ઉઠી હતી, અને ગુજરાતમાંથી પણ એના મતલબ ગુજરાતમાં શું કેવી રીતે આ બધું સ્વાતંત્ર્ય સંગ્રામની જે છે તૈયારી થઈ, તે ઉપરાંત ગુજરાતમાંથી કેટલા ક્રાંતિવીરો જે છે એ લડવા માટે નીકળ્યા હતા, અને કઈ રીતે ગુજરાતના વિશેષ સંદર્ભમાં મતલબ આપણને આમાં સમજાવવાનું છે. ત્યારબાદ તમે જુઓ કે 19મી સદીમાં ભારત અને ગુજરાતમાં ધાર્મિક સામાજિક સુધારા આંદોલનો થયા. હવે જેમ તમે જુઓ મધ્યકાલીન ભારતમાં તમે જુઓ તો ભક્તિ આંદોલન અને સૂફીવાદ થયો હતો, તો એના પછી ભારતમાં ઘણી બધી કુરીતિઓ જેમ કે સતી પ્રથા જે છે, તે ઉપરાંત જે બાળકીને જન્મ ન લેવા દેવો, તે ઉપરાંત પણ ઘણી બધી વિધવા પુનર્વિવાહ, બરાબર છે, તો મતલબ વિધવાને પુનર્વિવાહ ન થવા દેવા, તો એ ઘણી બધી આ ઉપરાંત પણ ઘણી બધી કુરીતિઓ ભારતમાં હતી. તો એ બધાને સુધારણા માટે ઘણા બધા, જેમ કે તમે જુઓ કે આર્ય સમાજના સ્થાપક આવ્યા સ્વામી દયાનંદ સરસ્વતી, તે ઉપરાંત પણ ઘણા બધા લોકો, અને ઇવન મુસ્લિમમાં પણ જે છે શીખમાં પણ આવ્યા, તે ઉપરાંત પારસીમાં પણ આવ્યા. તો એ બધા જે ધાર્મિક અને સામાજિક સુધારા આંદોલનો છે, ધ્યાન રાખજો મિત્રો, ધાર્મિક સુધારા આંદોલન નથી માત્ર, ધર્મમાં તો સુધારા થયા પણ સમાજમાં પણ કુરીતિઓ હતી, તો એના માટે પણ સુધારા આંદોલનો થયા. અને આ ન માત્ર હિન્દુ ધર્મ, હિન્દુ, મુસ્લિમ, શીખ, તે ઉપરાંત જે છે એ પારસી, આ બધા જ ધર્મમાં સુધારા માટેનું આ આંદોલન હતું. કોઈ હિન્દુ ધર્મના સુધારા માટેનું આંદોલન નહોતું. બધા જ ધર્મમાં જેટલી પણ કુરીતિઓ હતી, અથવા તો સમાજમાં જેટલા પણ સમાજ છે એ સમાજમાં કુરીતિઓ હતી, એ બધાને નાથવા માટેનું આ જે છે એ ધાર્મિક સુધારા આંદોલન હતું, બરાબર છે. તો એ રીતે તમારે સમજવાનું છે, એક જેને કહ્યું ને કે એક્સક્લુઝિવ વેમાં સમજવાનું છે, કોઈ એક વસ્તુ પૂરતું સીમિત થઈને નથી સમજવાનું, બરાબર છે. હવે વાત કરીએ કે 15મો ટોપિક, તો ભારતની સ્વતંત્રતા માટેની ચળવળ, ભારત અને વિદેશમાં ભારતીય ક્રાંતિકારીઓ. હવે જો સ્વતંત્રતા માટેની ચળવળ જે છે એ ભારતમાં તો થઈ હતી, તે ઉપરાંત યુકેમાં પણ થઈ હતી, વિદેશમાં પણ ભારતીય ક્રાંતિકારીઓ હતા, તો યુકેમાં પણ થઈ હતી, તે ઉપરાંત જાપાનમાં પણ થઈ હતી, તે ઉપરાંત યુએસએમાં પણ જે છે એ મતલબ વિશ્વના જે અલગ અલગ દેશો છે, ફ્રાન્સમાં પણ થઈ હતી. તો અલગ અલગ દેશો જે છે વિશ્વમાં, તો એમાં પણ
આપણા ભારતીય ક્રાંતિકારીઓ ગયા હતા અને ત્યાં જઈને પણ એ લોકોએ ઘણું બધું કામ કર્યું હતું. તો એ વસ્તુ અહીં તમને સમજાવવાની છે. ભારતમાં તો થવાની જ છે. તો આ ભારતની સ્વતંત્રતા માટેની ચળવળ કે ભાઈ સ્વતંત્ર થવું છે તો એના માટેની શું એ લોકોએ ચળવળ કરી. ત્યારબાદ મિત્રો જોવા જઈએ તો 16મો ટોપિક આપણને શું કહે છે, એ ગુજરાત માટેનો છે કે ભાઈ સૌરાષ્ટ્ર છે, કચ્છ અને ગુજરાતના દેશી રાજ્યોના સુધારાવાદી પગલાઓ જે છે. તો વડોદરાના સયાજીરાવ ગાયકવાડ, ગોંડલના ભગવતસિંહજી, મોરબીના વાઘજી બીજા, ભાવનગરના ભાવસિંહજી બીજા, રાજકોટના લાખાજીરાવ અને નવાનગરના એટલે કે જામનગરના રણજીતસિંહના વિશેષ સંદર્ભ સાથે. હવે આ બધી વસ્તુ છે એ ગોખવાની વસ્તુ નથી. ગોખણ પટ્ટી ઘણા લોકો કરતા હોય છે તો ગોખીના યાદ નહીં રહે. તો આ બધી વસ્તુને તમારે સમજવાની કે આ લોકોએ એના રાજ્યોમાં શું સુધારા કર્યા હતા. બરાબર છે. ગુજરાતના જે દેશી રાજ્યો હતા, કચ્છ અને સૌરાષ્ટ્રના જે દેશી રાજ્યો હતા, તો એ ટાઈમમાં એ પરિપ્રેક્ષ્યમાં એ લોકોએ શું સુધારા કર્યા હતા. બરાબર છે. ક્યાંક તમે જુઓ કે કોઈએ સપોઝ કે ઇરિગેશન માટે કામ કરેલું હોય, કોઈ સ્પોર્ટ્સ માટે કામ કરેલું હોય, ક્યાંક બીજું ત્રીજું કામ થયું હોય, તો એ બધા કામને સમજવાના છે અને એ સમજીને એનું એનાલિસિસ કરવાનું છે કે શું જરૂર હતી ત્યારના સમયમાં. સપોઝ કે નવાનગરમાં કોઈ સુધારા થયો તો એ જરૂરિયાત શું હતી ત્યારના સમાજમાં, જે એ રાજ્યમાં સમાજ રહેતો હતો એના માટે શું જરૂર હતી કે આ સુધારા કરવા પડ્યા ત્યારના રાજાઓએ. તો એ બધી વસ્તુ સમજવાની જરૂર છે. ત્યારબાદ તમે જુઓ કે મહાત્મા ગાંધી વગર તમારી જીપીએસસી એક્ઝામ પાસ જ ન થઈ. જો મહાત્મા ગાંધીને તમે ન સારી રીતે ભણો અથવા મહાત્મા ગાંધી વિશે જો તમે ન જાણો તો તમારી જીપીએસસી એક્ઝામ તો શું કોઈ પણ એક્ઝામ પાસ ન થાય. તો મહાત્મા ગાંધી, એમના વિચાર, સિદ્ધાંતો, એનું જીવન દર્શન, મહત્ત્વના સત્યાગ્રહ. તો સત્યાગ્રહ તો તમે જુઓ કે આધુનિક ભારતમાં તમને સારી રીતે તમે એને સ્ટેપ બાય સ્ટેપ જોશો. પણ જે આ બધા છે એના વિચારો, સિદ્ધાંતો, જીવન દર્શન એના માટે તમારે વિશેષ મહેનત કરવી પડશે. ત્યારબાદ તમે જુઓ કે ગુજરાતના જે ખેડા છે, બોરસદ, બારડોલી, ધારાસણા, ધોલેરા, રાજકોટ અને લીંબડી સત્યાગ્રહ જે છે એના વિશેષ સંદર્ભમાં કીધું છે. એટલે બીજા બધા સત્યાગ્રહ મહત્ત્વના તો કરવાના છે. તે ઉપરાંત આટલા જે સત્યાગ્રહ થયા ગુજરાતમાં યાદ રાખજો મિત્રો, ગુજરાતમાં, ભારતમાં તો છે જ એ મહત્ત્વના સત્યાગ્રહમાં આવી ગયું, પણ ગુજરાતની આપણે એક્ઝામ દઈએ છીએ એટલે ગુજરાતના આ જે વિશેષ સંદર્ભમાં આપણે આ વસ્તુને જોવાની છે. તો ત્યારબાદ સ્વતંત્રતા ચળવળ અને સ્વાતંત્ર્યોત્તર એકીકરણમાં સરદાર પટેલની ભૂમિકા. જે રીતે મેં તમને કીધું કે મહાત્મા ગાંધી વગર પરીક્ષા તમારી અધૂરી છે, એ જ રીતે સરદાર પટેલ વગર પણ આ પરીક્ષા અધૂરી છે. તે ઉપરાંત આંબેડકર વગર પણ આ પરીક્ષા અધૂરી છે. તો આ ત્રણ જે મહાન પર્સનાલિટી જેને કહી શકાય, મહાન વ્યક્તિત્વ, તો એને તમારે ડીપલી એનાલિસિસ કરવાનું છે, એના MCQ સોલ્વ કરવાના છે. મેન્સમાં પણ એસેમાં પણ તમને આ ત્રણેય પર્સનાલિટીના જેટલા પણ કાર્યો છે એના જીવન દર્શનથી તમે જો તમે લખો મેન્સમાં તો એનો પણ ઘણો બધો સારો પ્રભાવ પડતો હોય છે અને તમને માર્ક્સ સારામાં સારા મળે છે. બરાબર છે. તો ત્યારબાદ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, એમનું જીવન અને ભારતના બંધારણમાં એમનું યોગદાન. મહાત્મા ગાંધી જે છે એને સ્વાતંત્ર્યમાં યોગદાન દીધું. ત્યારબાદ સ્વતંત્રતા પછી સરદાર પટેલની સ્વાતંત્ર્યોત્તર એકીકરણ એટલે કે ભારતને એક યુનિટરી સ્ટેટ બનાવવું છે, એક ઇન્ટિગ્રેટ સ્ટેટ બનાવવું છે. તો એમાં સરદાર પટેલની ભૂમિકા હતી. અને એ ઇન્ટિગ્રેટ સ્ટેટ જે છે આજનું મતલબ ભારતનું જે એકીકરણ થયું, સ્વાતંત્ર્ય બાદ એકીકરણ થયું, તો એ એકીકરણ સ્ટેબલ રહે, આવનારા ઘણા વર્ષો સુધી સ્ટેબલ છે. તો એના માટેનું યોગદાન એ બાબા સાહેબ આંબેડકરે સંવિધાન દ્વારા દીધું. તો આ ત્રણેય પર્સનાલિટીનું સમાન યોગદાન છે. આજના ભારતનું મોડર્ન નેશન જે આપણું બનેલું છે એમાં ત્રણેય પર્સનાલિટીનું ખૂબ જ ઇક્વલ યોગદાન તમે કહી શકો. બરાબર છે. ત્યારબાદ આઝાદી પછીનું ભારત, તો દેશમાં રાજ્યોનું પુનર્ગઠન થયું. બરાબર છે. અને મહાગુજરાત ચળવળ થઈ. ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે ગુજરાત જે છે ત્યારે ગુજરાત હતું નહીં, ત્યારે તો મુંબઈ હતું. બૃહદ મુંબઈમાંથી ગુજરાત છૂટું પડ્યું 1961માં. તો અને મહાગુજરાત ચળવળ સાથે જે સંબંધિત અગત્યની ઘટનાઓ. તો આ રીતે આપણે આખા ઇતિહાસના સિલેબસને છૂટો પાડી અને સમજવું એક એક વસ્તુ શું કહેવા માગે છે, શું કામ ઇતિહાસ તમારે કરવું જોઈએ. હવે વાત કરીએ મિત્રો ઇતિહાસના બુક લિસ્ટની. તો તમે જુઓ કે આ બધી વસ્તુ તમે ઇઝીલી GCERTમાં થી કરી શકો છો. તો કઈ GCERT કરવાની તમારે? તો તમે GCERTને અલગ પાડી દો. જેમ કે પ્રાચીન ભારત તમે કરો છો તો 6થા ક્લાસની જે સામાજિક વિજ્ઞાનની બુક છે એમાં ઇતિહાસનો પોર્શન આપેલો છે એ, પ્લસ 11મા ધોરણની જે GCERT છે એમાં પ્રાચીન ભારતના ઇતિહાસને રિલેટેડ ચેપ્ટર્સ આપેલા છે એ રીતે તમે કરી શકો. અથવા તો જો તમારે GCERT તમે કરી લીધી તો પણ તમને સંતોષ નથી થયો તો તમારે શું કરવાનું, તો તમારે યુવા ઉપનિષદની બુક આવે છે એનો યુઝ કરવાનો. બરાબર છે. અને બીજું તમને એમ કે ગૃહ નિર્માણ બોર્ડની બુક જે છે એ ઘણા લોકો પ્રિફર કરતા હોય છે, પણ હું એને નથી કરતો, કેમ કે એમાં જે અભ્યાસક્રમ છે આપણા GPSCને અનુકૂળ નથી આવતો હવે. બરાબર છે. કેમ કે જે ટોપિક્સ આપ્યા છે એને ખૂબ લેન્થી તરીકે આપ્યા છે અને જે ટોપિક્સને નથી આપ્યા એને ઉડાડી દીધા છે.
બરાબર છે. તો મતલબ નથી એ કોઈ વસ્તુ કરવાનો. તો જે કરો એ તમે પરફેક્ટ કરો. પરફેક્ટ કરવા માટે તમારે કોઈ એક સારી બુક્સનો ઉપયોગ કરવો જોઈએ. તો જીસીઆરટી મેં તમને કીધું, પ્રાચીન ભારતમાં તમારે કોઈ સારા સ્ટાન્ડર્ડ સોર્સને યુઝ કરવાની જરૂર રહેતી નથી. પ્રાચીન ભારતને સમજવા માટે માત્ર જીસીઆરટી કાફી છે. તે ઉપરાંત તમે એનસીઆરટી કરી શકો. 6th ક્લાસની જે એનસીઆરટી છે એ કરી શકો, પ્લસ 12th ક્લાસની ન્યૂ એનસીઆરટી છે, એમાં થીમ 1, 2 અને 3 છે. તો થીમ 1 જે છે એ કરી શકો છો. તે ઉપરાંત તમે એનસીઆરટીમાં 6th ક્લાસની કરી શકો છો અને 11th ક્લાસની ઓલ્ડ એનસીઆરટી છે એ કરી શકો છો. તો મેં તમને કીધું જીસીઆરટી તો તમારે જો કરવાની જ છે, 6ઠ્ઠા ધોરણની અને 11મા ધોરણની જીસીઆરટી. તે ઉપરાંત એના પેરેલલમાં તમારે જે રીતના તમને અનુકૂળ આવે એ રીતના તમે કરો. 6ઠ્ઠા ધોરણની અને 11મા ધોરણની જે છે ઓલ્ડ એનસીઆરટી એ રીતે તમે કરી શકો. અથવા તો યુવા ઉપનિષદની બુક છે, ગુજરાતીમાં અવેલેબલ છે, તો તમે એને પણ કરી શકો છો. બુક્સ જે છે એ માર્કેટમાં ઘણી બધી અવેલેબલ્સ હોય છે, પણ આપણે કઈ રીતે એમાંથી સમજવાનું છે, કારણ કે સમજવાની વસ્તુ છે, વાંચવાની માત્ર વસ્તુ નથી. જો વાંચવાની જ હોય તો આપણે છાપું વાંચીએ છીએ, બરાબર છે. તો છાપું વાંચીએ છીએ પણ સમજવાની વસ્તુ છે. તો જે બુકમાંથી તમને સમજમાં આવે એ બુકમાંથી તમારે વાંચવાનું છે. અને બાકી ઘણી બધી વસ્તુ એવી હોય, આપણે ઓપન કોમ્પિટિશનમાં બેસવાના છે, તો આપણે આપણા મગજને સંકુચિત ન બનાવી દેવાય કે માત્ર બુક્સમાંથી જ આપણે તૈયારી કરવી. ઘણા બધા ટોપિક્સ એવા હોય કે તમને બુક્સમાંથી નહીં મળે, બરાબર છે. મેન્સ માટેના હોય કે આ પ્રિલિમ્સ માટેના હોય, તો ઘણા બધા ટોપિક્સને તમારે તમારી જાતે બ્રાઉઝ કરવું પડશે, ગૂગલ બ્રાઉઝ, બરાબર છે. તો એ રીતે તમે તૈયારી કરો. તમારા મગજને તમે સંકુચિત ન કરી દો માત્ર બુક્સ પૂરતું, બરાબર છે. કેમ કે બુક્સ એક હદ સુધી જ તમને એ મદદ કરી શકશે. બાકી તમારી જાતે જ તમારે એનાલિસિસ કરવું પડશે ઇન્ટરનેટમાંથી, બરાબર છે. તો એ ઉપરાંત ઇતિહાસનું આ તમને થઈ ગયું. મધ્યકાલીન ઇતિહાસમાં પણ સેમ એ જ રીતે કે ભાઈ 7મા ધોરણની તમે જીસીઆરટી વાંચો, અથવા તો 11મા ધોરણની જીસીઆરટીમાં જ પાછળનો પોર્શન જે છે મધ્યકાલીન ભારતનો છે. મધ્યકાલીન ભારતમાં બીજું વિશેષ તો કંઈ કરવાનું રહેતું નથી. બાકીના જે ભક્તિ આંદોલન, સૂફીવાદ જે છે, આ અમુક ઇમ્પોર્ટન્ટ ટોપિક જે છે એને તમે યુવા ઉપનિષદની એક બુક આવે છે, બરાબર છે. યુવા ઉપનિષદની બુક પ્રાચીન અને મધ્યકાલીન ભારતનો ઇતિહાસ એ કરીને છે. તો યુવા ઉપનિષદની બુક તમે કરી શકો, એ પણ ખૂબ સારી બુક આવે છે, બરાબર છે. તો એ રીતે તમારા મધ્યકાલીન ભારતનો ઇતિહાસ તમે તૈયાર કરી શકો છો. ત્યારબાદ આધુનિક ભારતના ઇતિહાસ માટે સ્પેક્ટ્રમ ખૂબ જ મહત્ત્વની બુક છે. આના માટે તમારે જીસીઆરટી વાંચવાની કોઈ જરૂરિયાત રહેતી નથી, બરાબર છે. જીસીઆરટી વાંચશો તો કોઈ મતલબ એટલું મહત્ત્વ નથી. સ્પેક્ટ્રમ તમે વાંચશો તો 1થી લઈને 100 સુધીની ગણતરી તમને આવડી જશે આધુનિક ભારતને રિલેટેડ, બરાબર છે. તો સ્પેક્ટ્રમ તમારે વાંચવાની છે, પણ વાંચીને તમને સ્પેક્ટ્રમ ન આવડે, કેમ કે સ્પેક્ટ્રમનું જે ભાષા છે ખૂબ થોડીક અઘરી છે. હિન્દીમાં વાંચો અથવા ઇંગ્લિશમાં વાંચો, કેમ કે બે જ લેંગ્વેજમાં અવેલેબલ છે આ બુક. તો મારા ખ્યાલ મુજબ સ્પેક્ટ્રમને જે છે તમારે સમજવી પડે, અને એના માટે હું આવનારા ભવિષ્યમાં જે છે એટલે કે વિડીયો લેક્ચર્સ અપલોડ કરવાનો છું, પોલિટી માટે અને મોડર્ન હિસ્ટ્રી માટે સ્પેક્ટ્રમ જે છે, અને તે ઉપરાંત પણ બીજા ઘણા બધા સબ્જેક્ટ્સ માટે. તો મારી સાથે જોડાયેલા રહેજો સતત, કેમ કે આપણે બુક્સને સમજવાની છે, વાંચવાની નથી. જો વાંચીને એક્ઝામ નીકળતી હોત તો ગુજરાતના તમામ ઘરમાં આજે એક્ઝામ જે છે એ નીકળી જાય, બરાબર છે. કેમ કે વાંચવામાં તો શું છે કે ભાઈ સ્ટોરી બુક્સ પણ આપણે વાંચીએ છીએ, તો સ્ટોરી બુક્સ વાંચીએ છીએ, પણ એનાલિસિસ કરીને કોઈ પણ વસ્તુ તમે કરો તો એનું જ ઇમ્પોર્ટન્સ હોય છે, વાંચીને કોઈ ઇમ્પોર્ટન્સ નથી હોતું, બરાબર છે. હા, તમે ક્લાસ 3ની એક્ઝામ દેવા બેઠા હો, બરાબર છે, બિન સચિવાલયની એક્ઝામ દેવા બેઠા હો કે એ બધી એક્ઝામ દેવા બેઠા હો, તો ત્યારે તમારે વન લાઇનર્સ વાંચવાના હોય છે. પણ આ જીપીએસસી છે, તો તમે તમારું માઇન્ડસેટ ચેન્જ કરો અને જીપીએસસીની એક્ઝામની પ્રિપરેશન કરો છો, એટલે તમારે વસ્તુને સમજવાની છે, વધારેમાં વધારે સમજવાની છે. ફેક્ટ્સ યાદ રાખવાના છે, પણ ફેક્ટ્સ તમારે 40% ફેક્ટ્સ યાદ રાખવાના છે, જ્યારે 60થી વધારે ટકા વસ્તુને તમારે સમજવાની જ છે, માત્ર સમજીને યાદ રાખવાની છે, માત્ર ફેક્ટ્સ યાદ નથી રાખવાના, બરાબર છે. તો એ રીતના તમારું સ્પેક્ટ્રમ મેં તમને કીધું આધુનિક ભારતના ઇતિહાસ માટે. તે ઉપરાંત યુવા ઉપનિષદની પણ બુક આવે છે, બરાબર છે. આધુનિક ભારતના ઇતિહાસ માટે યુવા ઉપનિષદની પણ બુક આવે છે, એનો પણ તમે ઉપયોગ કરી શકો. હવે કોઈ પણ બુક તમે મતલબ આ મેં તમને જે સજેસ્ટ કરેલી એમાંથી કોઈ પણ એક બુકનો તમારે યુઝ કરવાનો છે, અને બાકી હું મારા વિડીયો લેક્ચર્સ ટૂંક સમયમાં જે છે એ અપલોડ કરવાનો જ છું. તો મારા વિડીયો લેક્ચર્સ પણ ખાલી તમે જોશો તો પણ તમને ઘણું બધું નોલેજ આવશે. વિડીયો લેક્ચર્સ જોઈને પછી તમે કોઈ પણ ઇવન બુક વાંચશો તો એ તમને સમજમાં આવી જશે ઇઝીલી. પછી તમે સ્પેક્ટ્રમ વાંચો કે યુવા ઉપનિષદની બુક વાંચો, એનું કોઈ એ નથી, બરાબર છે. કોઈ પણ બુક તમે વાંચો, સમજવું ઇમ્પોર્ટન્ટ છે. ટોપિકને સમજ્યા પછી તમે કોઈ પણ બુકમાંથી કવર કરો તો એ તમને ઇઝીલી સમજમાં આવી જાય. તો આ રીતે તમારું થઈ ગયું. ગુજરાતની હિસ્ટ્રી માટે હું તમને એમ કહીશ કે ગ્રંથ નિર્માણ બોર્ડની બુક તમે વાંચી શકો છો,
બરાબર છે, એમાં તમે વાંચી શકો છો પ્રાચીન ગુજરાતના ઇતિહાસ માટે, પણ સિલેક્ટેડ ટોપિક્સ, બધા ટોપિક્સ આપણે નથી કરવાના. તે ઉપરાંત અર્વાચીન ગુજરાત માટે, અર્વાચીન ગુજરાતના જે અમુક ટોપિક્સ છે અને મધ્યકાલીન ગુજરાતના જે અમુક ટોપિક્સ છે, બરાબર છે, એના માટે તમે પ્રાઇવેટ પબ્લિકેશનની કોઈ પણ બુક વાંચી શકો, જેમ કે યુવાની વાંચી શકો, લિબર્ટીની વાંચી શકો, ત્યારબાદ વર્લ્ડ ઇનબોક્સ છે, બરાબર છે, અવેલેબલ હોય છે. અને આ બધું જો તમારે કંઈ નથી જ કરવું તો તમે તમારી જાતે જ જે છે એ યુટ્યુબમાંથી વિડીયો સર્ચ કરી અને તમે એને કવર કરી શકો. તે ઉપરાંત તમે જે છે ઇન્ટરનેટની સહાયતાથી તમે તમારી જાતે નોટ્સ બનાવી શકો, તો એ તમને વધારે હેલ્પફુલ રહેશે, કેમ કે તમે તમારી જાતે એનું એનાલિસિસ કર્યું છે, તમે તમારી જાતે એને રિસર્ચ કર્યું છે, એને તમે તમારી જાતે વાંચેલું છે અને જાતે જ નોટ બનાવી છે, તો એ તમને વધારે હેલ્પફુલ રહેશે. પણ તેમ છતાં જો એટલી મહેનત ન કરવી હોય તો તમે કોઈ પણ પ્રાઇવેટ પબ્લિકેશનની બુક લઈ શકો છો અને એને કવર કરી શકો છો, બરાબર છે. સિલેક્ટેડ ટોપિક્સ કવર કરવાના હોય છે તમારે. તો હવે વાત કરીએ સાંસ્કૃતિક વારસાની. સાંસ્કૃતિક વારસો અગેન ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. આ એક્ઝામ પાસ કર્યા પછી ઘણી બધી વસ્તુ તમને સાંસ્કૃતિક વારસાની જે છે એ તમને કામ આવતી હોય છે એડમિનિસ્ટ્રેશનમાં ગયા પછી, બરાબર છે. અને લો મેકિંગમાં પણ આ વસ્તુ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. તમે જુઓ કે યુપીએસસીની એક્ઝામ દઈએ તો બ્યુરોક્રેટ્સ બને સારા. એમાં જે છે એ ગ્રુપ એના બ્યુરોક્રેટ્સ હોય, ગ્રુપ બીના હોય. ગવર્મેન્ટ જે છે એ ઘણી વખત લો બનાવવા ટાઈમે આ બધા ઓફિસર્સને જે એની સલાહ મશવરા લેતા હોય છે, બરાબર છે, ગવર્મેન્ટ. તો આ બધી વસ્તુ તમને દીધી છે, ફાલતુની નથી દીધી, એના માટે તમારું કામ છે એટલા માટે તમને દીધી છે, બરાબર છે. તો વાત કરીએ આપણે ગુજરાતમાં છે એટલે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, કલા અને સાંસ્કૃતિક વારસો. તે ઉપરાંત ભારતમાં તો આપણે રહીએ જ છીએ, ભારત એ ગુજરાતનો અભિન્ન અંગ છે. તો ભારત પ્લસ ગુજરાતની પરીક્ષા છે એટલે ગુજરાત, આ બંનેનો સાંસ્કૃતિક વારસો તમારે તૈયાર કરવાનો છે. હવે ભારતના સાંસ્કૃતિક વારસા માટે તમે જુઓ કે કલા સ્વરૂપો એન્શિયન્ટ ટાઈમથી મોડર્ન ટાઈમ સુધીના, બરાબર છે, પ્રાચીનથી આધુનિક. તો હવે આમાં મધ્યકાલીન પણ આવી ગયું, બરાબર છે. તો પ્રાચીનથી આધુનિક કાળ સુધીમાં શું ભારતમાં સ્થાપત્ય ક્ષેત્ર શું કામ થયું, કલા સ્વરૂપે ભારતના કઈ રીતે બદલાણા, મંદિર સ્થાપત્ય કલા તમે જુઓ, તે ઉપરાંત સાહિત્ય ક્ષેત્રે ભારતમાં શું વિકાસ થયો, શિલ્પ અને સ્થાપત્યમાં શું વિકાસ થયો, ભારતની સંત પરંપરા જે છે કઈ રીતે એ ડેવલપ થવા માંડી, બરાબર છે, અને સંત પરંપરાનો લોકમાનસ ઉપર શું પ્રભાવ થયો. તો આપણે જો ભારતની પ્રજા ખૂબ ધાર્મિક છે, બરાબર છે, ધાર્મિક જ છે એટલું નહીં, માત્ર જ્ઞાની પણ છે અને ધાર્મિક છે. તો એનું કારણ શું છે? એનું કારણ આ સંત પરંપરા છે, ભારતની સંત પરંપરા છે, બરાબર છે. તો એ બધી વસ્તુ તમારે અહીંયા જોવાની છે ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસામાં. આના માટે તમારે નીતિન સિંઘાનિયાની બુક આવે છે એક, એ બુક તમે કરી લ્યો એટલે મારા ખ્યાલ મુજબ કે ભારતના સાંસ્કૃતિક વારસામાં બીજું કોઈ બુક કરવાની જરૂરિયાત રહેતી નથી, બરાબર છે. નીતિન સિંઘાનિયાની એક બુક આવે છે અને તે ઉપરાંત જો એ ઇંગ્લિશ અને હિન્દીમાં અવેલેબલ છે તો સમજવામાં થોડીક અઘરી પડે, તો એના માટે તમારે જીસીઆરટીની જે 10th ક્લાસની બુક છે સામાજિક વિજ્ઞાનની, જીસીઆરટી, એનસીઆરટી ને મિત્રો, જીસીઆરટી જે છે 10મા ધોરણની, એમાં 1 થી 7 ચેપ્ટર્સ આપેલા છે કલા અને સંસ્કૃતિ રિલેટેડ, ભારતીય કલા અને સંસ્કૃતિ રિલેટેડ. તો તમે એને એકવાર સમજી લો, બરાબર છે. એને સમજ્યા બાદ તમે જો નીતિન સિંઘાનિયાને સમજશો અથવા એને એ બુકને વાંચશો તો તમને ઘણી બધી હેલ્પ રહેશે. તો એ રીતે અહીંયા છે. પછી ભારતીય જીવન પરંપરા. તો આપણી જીવન પરંપરામાં મેળાઓ છે, ઉત્સવો છે, આપણી ખાણીપીણી કેવી છે, પોશાક અને આપણી પરંપરાઓ કેવી છે, આપણે કેવા તહેવારો ઉજવીએ છીએ અને વિશેષ તહેવારમાં આપણે શું કરીએ છીએ, એ બધી વિશે અહીંયા આપણને તમને ક્વેશ્ચન્સ પૂછવામાં આવી શકે છે. તે ઉપરાંત ભારતીય સંગીત અને એનું મહત્ત્વ છે, બરાબર છે ને. ભારતનું સંગીત જે છે એ સામવેદમાંથી નીકળેલું છે, મતલબ સામવેદ જે છે એને સંગીતની ગંગોત્રી કહેવાય છે. તો સામવેદથી શરૂઆત કરીને વર્તમાન સમયમાં સંગીતનો કઈ રીતે વિકાસ થયો, મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એના વિશે જોવાનું છે. તે ઉપરાંત સંગીતનો ભારતીય લોકો પર શું એનો પ્રભાવ પડ્યો, એનું મહત્ત્વ શું છે, એ બધા વિશે અહીંયા ડિટેલમાં તમારે જોવાનું છે અને એ વાંચવાનું છે, બરાબર છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે ગુજરાતની કલા અને સંસ્કૃતિ વિશે અહીંયા તમને થોડાક ટોપિક્સ દીધેલા છે. તો ગુજરાતના સંગ્રહ સ્થાનો જોવાના છે, પુસ્તકાલય પ્રવૃત્તિ, સાંસ્કૃતિક, ધાર્મિક, સાહિત્યિક મહત્ત્વ જોવાનું છે. તે ઉપરાંત ગુજરાતી ભાષા અને બોલીઓ ઉપર પણ ઘણા બધા ક્વેશ્ચન્સ આવતા હોય છે, એ ખૂબ મહત્ત્વનું છે. પછી સુરતી બોલી છે, પટાણી બોલી છે, તે ઉપરાંત હાલારી બોલી છે, ઘણી બધી બોલીઓ છે. ગુજરાતી ભાષા એક છે પણ ડાયલેક્ટ્સ અલગ અલગ છે, બોલીઓ અલગ અલગ છે. તે ઉપરાંત ગુજરાતી ભાષા જે છે ઇન્ડો આર્યન ભાષા છે, તો એના વિશે તમારે થોડુંક ડિટેલમાં જોવાનું છે, બરાબર છે. તે ઉપરાંત ગુજરાતી રંગભૂમિ, તમે જુઓ કે અહીંયા નાટક ખૂબ વિકાસ પામ્યા, ગીતો પણ ખૂબ વિકાસ પામ્યા, નાટ્ય મંડળીઓ, ભવાઈ, તમે ખાસ નામ સાંભળેલું હોય તો ભવાઈમાંથી ઘણા બધા ક્વેશ્ચન્સ આવતા હોય છે. તો ગુજરાતની રંગભૂમિ વિશે તમારે ડિટેલમાં એનાલિસિસ કરીને તમારે વાંચવાનું છે. તે ઉપરાંત જો ગુજરાતના કલા અને સંસ્કૃતિની આપણે વાત કરીએ તો આદિવાસી જનજીવનને તો ભૂલી જ ન શકાય, કેમ કે આદિવાસી જનજીવન વગર ગુજરાતની કલા અને સંસ્કૃતિ બિલકુલ અધૂરી છે. તો આદિવાસી જનજીવન વિશે અહીંયા ટોપિક્સ એડ કરવામાં આવેલો છે. એના તહેવારો શું છે, મેળા, પોશાક, ધાર્મિક વિધિઓ એની કેવી કેવી હોય છે, એ ઉપરાંત તેના ધાર્મિક દેવી દેવતાઓ કયા કયા હોય છે,
તો આ બધી બુક તમને જુઓ કે હસુતાબેન સદાણીની તમે બુક વાંચશો એટલે તમને એના જે છે બધું ડિટેલમાં તમને આદિવાસી જનજીવન વિશે પણ જાણકારી મળી રહેશે. તે ઉપરાંત ગુજરાતી સાહિત્ય, ભારતીય સાહિત્યની આપણે વાત કરી કે ભારતમાં સાહિત્યનો વિકાસ કેવી રીતે થયો, ખાસ કરીને જે છે એ દક્ષિણ ભારતમાં તમે જુઓ તો સાહિત્યનો વિકાસ ઘણો સારી રીતે થયો છે, બરાબર છે. તો એ રીતે ગુજરાતી સાહિત્યની પણ અહીં આપણે વાત કરવાની છે કે એના પ્રવાહો શું થયા, ટ્રેન્ડ મતલબ વળાંક, સાહિત્યકારો આપણે ગુજરાતી જોવાના છે અને ગુજરાતી સાહિત્યિક સંસ્થાઓ જોવાની છે. તે ઉપરાંત લાસ્ટમાં ગુજરાતી તીર્થ સ્થળો અને પર્યટન સ્થળોની આપણે વાત કરવાની છે. ભાઈ ધાર્મિક તીર્થ સ્થળો આપણે ઘણા બધા છે. એક તો ભારતના 4 ધામોમાંનું એક દ્વારકા આપણે છે, પ્લસ ગુજરાતમાં જ પ્રથમ જ્યોતિર્લિંગ છે સોમનાથ મહાદેવ. તો એ બધા તીર્થ સ્થળ, એ ઉપરાંત ઘણા બધા જૈન તીર્થ સ્થળો પણ છે, બૌદ્ધ તીર્થ સ્થળો પર છે. તો એનું આપણે ડીપલી એનાલિસિસ કરવાનું છે, એને આપણે જોવાના છે. અને તે ઉપરાંત પર્યટન સ્થળો પર વિશે પણ જોવાનું છે, બરાબર છે. તો ગુજરાતનો સાંસ્કૃતિક વારસો આ રીતે તમારે કવર કરવાનો છે. તો ભારતના સાંસ્કૃતિક વારસા માટેની બુક મેં તમને કીધી કે ભાઈ તમે નીતિન સિંઘાનિયાની બુકને વાંચી શકો છો. અને 10th ક્લાસની જે જીસીઆરટી છે, 10મા ધોરણની જે જીસીઆરટી છે સામાજિક વિજ્ઞાનની, એના તમે ચેપ્ટર્સ 1 થી 7 તમે સારી રીતે પ્રિપેર કરી શકો છો, બરાબર છે. હવે ગુજરાત માટે શું કરવાનું? તો ગુજરાત માટે તમે જુઓ તો ગુજરાત માટે યુવા ઉપનિષદની બુક છે એ સારી આવે છે, બરાબર છે. તે ઉપરાંત લિબર્ટી પબ્લિકેશનની બુક પણ સારી આવે છે, પણ આ વાત થઈ પ્રાઇવેટ પબ્લિકેશનની. હવે માની લો કે કોઈને ઓથેન્ટિક સોર્સ જ વાંચવા છે અને ગવર્મેન્ટ બુક્સ જ વાંચવી છે, તો ગ્રંથ નિર્માણ બોર્ડની જે હસુતાબેન સદાણીની બુક છે એ તમે વાંચી શકો. તે ઉપરાંત ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની એક બુક આવે છે, એની અંદરનો આખી બુક નથી વાંચવાની, પણ એની અંદર લલિત કલાઓ, બરાબર છે ને, આ લલિત કળાઓવાળો જે ટોપિક છે એ આખો તમારે કવર કરી લેવાનો છે. અને તે ઉપરાંત જોરાવરસિંહ જાદવની બુક આવે છે, તો જોરાવરસિંહ જાદવની બુકમાંથી તમે કવર કરી શકો છો, બરાબર છે. 3 બુકનું મેં તમને કીધું, એક તો હસુતાબેન સદાણીની ગુજરાત ગ્રંથ નિર્માણ બોર્ડની, તે ઉપરાંત લલિત કલાઓ, તે ઉપરાંત જોરાવરસિંહ જાદવની બુક. તો આટલું તમે કરી શકો છો. અગેન મેં પહેલાં તમને જેમ કીધું હતું એમ ઓપન કોમ્પિટિશનમાં તમે બેસવાના છો, બરાબર છે. આ કોઈ સ્કૂલ કે કોલેજની એક્ઝામ નથી કે તમે એક આપણે તમારા જે મગજ છે એને બુક પૂરતું સીમિત કરી દો. તમારે તમારી જાતે રિસર્ચ કરવું પડે. ઘણી બધી વસ્તુઓ એવી હોય કે તમને ઇન્ટરનેટમાં સારી રીતે હોય, યુટ્યુબમાં તમને સારી રીતે મળી રહે, બરાબર છે. પણ તમે જે કંઈ પણ રિસર્ચ કરો તો તમારે પીએચડી નથી કરવાનું. તમારે સેન્ટરમાં જે છે આ સિલેબસને રાખવાનો છે. સિલેબસની આસપાસ તમે જે કંઈ પણ વસ્તુ કરો, વાંચો, રિસર્ચ કરો, ઇન્ટરનેટનો ઉપયોગ કરો, અલગ અલગ બુક્સનો ઉપયોગ કરો, ક્યાંય નોટ્સમાંથી તમે કોઈ પણ વસ્તુ મેળવો, પણ સિલેબસને સેન્ટરમાં રાખવાનો છે, અભ્યાસક્રમને સેન્ટરમાં રાખવાનો છે, બરાબર છે. આપણે ગુજરાતના ઇતિહાસ, ગુજરાતના સંસ્કૃતિ ઉપર પીએચડી નથી કરવાનું. બુક્સમાંથી વાંચો કે ઇન્ટરનેટમાંથી વાંચો એનું મહત્ત્વ નથી, પણ તમે સિલેબસને જે છે એ સેન્ટરમાં રાખીને જે કંઈ પણ વસ્તુ કવર કરો એ કરો, બરાબર છે. ત્યારબાદ આપણે આગળ વધીએ. આપણો ખૂબ મહત્ત્વનો ટોપિક ભારતીય સંવિધાન, બંધારણ, બરાબર છે. બંધારણની સાથે સાથે અહીંયા ટોપિક આપેલા છે ભારતીય રાજ્ય વ્યવસ્થા, તે ઉપરાંત સામાજિક ન્યાય અને આંતરરાષ્ટ્રીય સંબંધો. હવે મિત્રો ઘણા લોકો આને એક જ સમજતા હોય છે, પણ આ બધી વસ્તુ અલગ છે. ભારતની રાજ્ય વ્યવસ્થા એ અલગ ટોપિક થઈ ગયો, ભારતનું સંવિધાન અથવા બંધારણ એ અલગ ટોપિક થઈ ગયો. તે ઉપરાંત સોશિયલ જસ્ટિસ, સામાજિક ન્યાય એ અલગ ટોપિક થઈ ગયો. અને ઇન્ટરનેશનલ રિલેશન્સ, આંતરરાષ્ટ્રીય સંબંધો એ અલગ ટોપિક થઈ ગયો. સૌથી પહેલાં વાત કરીએ અહીંયા ભારતીય બંધારણની. તો આના માટે તો સિલેબસ જો હું વાંચીશ, પણ તમને કહી દઉં કે આના માટે લક્ષ્મીકાંત આ બુક જે છે એ તમારે ફર્સ્ટ પેજ ટુ લાસ્ટ પેજ પ્રિપેર કરવાની છે. એ સંવિધાનની બેસ્ટ બુક છે, બરાબર છે. પછી ઘણા લોકો યુવા ઉપનિષદની બુકનું પ્રિફર કરતા હોય છે, તો યુવા ઉપનિષદની બુકને પણ તમે પ્રિપેર કરી શકો છો. આના સિવાય મને નથી લાગતી કે કોઈ બુક સારી હોય. ગુજરાતીમાં જો તમારે પ્રિપરેશન કરવી છે તો યુવા ઉપનિષદની બુકનો તમે ઉપયોગ કરી શકો છો. તે ઉપરાંત તમે ઇંગ્લિશમાં પ્રિપરેશન કરવા માગો છો અથવા હિન્દીમાં માગો છો તો તમે લક્ષ્મીકાંતનો ઉપયોગ કરી શકો છો. અગર મેં તમને જેમ કીધું એમ કે કોઈ પણ બુક તમે વાંચો, પણ વાંચવા કરતાં એને સમજવું મહત્ત્વનું છે. તો તમે જુઓ કે લક્ષ્મીકાંતને તમે વાંચશો તો એ વાંચવાનું કોઈ મહત્ત્વ નથી, પણ હા તમારે એને સમજવાની છે અને આત્મસાત કરવાની છે બુકને. સેમ યુવા ઉપનિષદમાં પણ એ જ છે કે તમે બુકને આત્મસાત કરતા શીખો. અને એ તમે ક્યારે શીખશો? જ્યારે તમે બુકને સમજશો નહીં તો આત્મસાત નહીં કરી શકો. અને એ બધું તમે જોઈ લીધું, બુકનું વારંવાર રિવિઝન કરી લીધું, ત્યારબાદ તમે એક્ઝામમાં તમે MCQ તમે જોશો તો તમને લાગશે કે હું આને ઇઝીલી સોલ્વ કરી શકું છું, બરાબર છે. તો લક્ષ્મીકાંતને તમારે વાંચવાની છે. ટોપિક્સ આપણે વાંચીએ તો ભારતીય બંધારણ અહીં દીધું છે કે ભાઈ ભારતીય બંધારણ ઉદ્ભવ અને એનો વિકાસ. અહીં તમે જુઓ, માત્ર વિકાસની વાત નથી કરી અથવા માત્ર ઉદ્ભવની વાત નથી કરી, બંનેની વાત કરેલી છે. ઉદ્ભવ ક્યાંથી થયો? તો બ્રિટિશર્સ આપણા દેશમાં આવ્યા
એની સાથે 4 કંપનીઝ ભારતમાં આવી હતી, અલગ અલગ 4 યુરોપિયન પ્રજાતિઓ ભારતમાં આવી હતી, પણ એ બધા જ અહીંયા સુપ્રીમેસી નથી સ્થાપિત કરી શક્યા, બધા જ અહીંયા સર્વોચ્ચતા નથી સ્થાપિત કરી શક્યા. સર્વોચ્ચતા માત્ર BEIC એટલે કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ત્યારબાદ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી એટલે એનું શાસન ડાયરેક્ટલી બ્રિટિશ ક્રાઉને લઈ લીધું. એટલે તમે કહી શકો કે યુકેએ ઇંગ્લેન્ડે ભારતમાં જે છે એ પોતાની સત્તા સ્થાપી અને એનો ઉદ્ભવ બંધારણની વાત કરીએ તો એનો ઉદ્ભવ ક્યાંથી થયો? તો ઉદ્ભવ થયો બ્રિટિશ ક્રાઉનથી અથવા તો BEIC દ્વારા. અંગ્રેજોએ ભારતમાં શાસન સ્થાપ્યું, એની ટેરિટરી એક્સપાન્ડ કરી એટલે એનો ઉદ્ભવ થયો અને તે ઉપરાંત એનો વિકાસ ધીમે ધીમે થતો કે વિકાસમાં તમને જુઓ કે સૌથી પહેલાં તમે વાત કરો તો 1773નો એક્ટ આવે છે, બરાબર છે. ત્યારબાદ 1781નો એક્ટ આવશે, 84નો એક્ટ આવશે, ત્યારબાદ 1793નો એક્ટ આવશે, ત્યારબાદ 1813નો એક્ટ આવશે, 1833નો એક્ટ આવશે, 1853નો એક્ટ આવશે. આ બધા જ જે છે એ વિકાસ કહેવાય મિત્રો. આ બધા જ એક્ટ છે એ વિકાસ છે, આપણા બંધારણના વિકાસ છે, આને ગોખવાના નથી. આ બધા જ એક્ટ જે છે એ ભારતના બંધારણના વિકાસમાં મહત્ત્વનું યોગદાન દર્શાવે છે. એ આપણો ઇતિહાસ પણ છે, ઇતિહાસની સાથે સાથે આપણું સંવિધાનનું ઐતિહાસિક માળખું પણ છે. બરાબર છે. તો આને આપણે સમજવાના છે. અને 1858થી ફાઇનલી બ્રિટિશ ક્રાઉન આવે છે. તો 1858 પછીના જેટલા પણ એક્ટ છે ટિલ 1947 સુધીના જેટલા પણ એક્ટ છે, એટલે તમે જુઓ ને કે મિત્રો 1773થી લઈને 1947 સુધીના જેટલા પણ એક્ટ છે એ આપણા ભારતીય બંધારણનો વિકાસ છે. તો એમાંથી ક્વેશ્ચન્સ આવે છે. ત્યારબાદ આપણે જોઈએ તો ભારતીય બંધારણની લાક્ષણિકતાઓ, ફીચર્સ એના જોવાના છે કે ભાઈ ભારતીય બંધારણ છે, રિટન કોન્સ્ટિટ્યુશન છે, લેખિત બંધારણ છે. ન માત્ર લેખિત બંધારણ છે પરંતુ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે. તે ઉપરાંત તમે જુઓ કે ઘણા બધા ફીચર્સ છે. આપણા અહીંયા ફેડરલિઝમ છે, પ્લસ ભારતની યુનિટરી સિસ્ટમ છે, પ્લસ ભારતીય બંધારણના જેટલી પણ લાક્ષણિકતાઓ છે એ તમે કોન્સ્ટિટ્યુશન હું તમને જેમ કરાવીશ એ રીતે તમને ખબર પડશે. તે બધી લાક્ષણિકતાઓ રિલેટેડ આ ક્વેશ્ચન આવશે. પછી આપણું આમુખ છે ભારતીય બંધારણની પ્રસ્તાવના, પ્રિએમ્બલ જેને કહો તો આમુખ, બરાબર છે. આમુખમાં તમે જુઓ કે સોશિયલ જસ્ટિસની વાત કરેલી છે. આમુખમાં તમે જુઓ તો વી ધ પીપલ ઓફ ઇન્ડિયા કીધું છે કે અમે ભારતીય બંધારણ જે છે એ અમે ભારતના નાગરિકોએ બનાવેલું છે. તો આવી ઘણી બધી સારી સારી બાબતો કે જેને તમે સમજો મિત્રો તો તમે એમ કહી શકો કે તમે કંઈ બાકી નથી રહેતું. ભારતીય સંવિધાનને જો તમે સારી રીતે સમજો તો તમે આસાનીથી ઘણા બધા માર્ક્સ તમે ગેઇન કરી શકો. અને માર્ક્સ ગેઇન કરવા માટે માત્ર આપણે સમજવાનું નથી, એક સારા નાગરિક, બરાબર છે, સારા નાગરિક પ્લસ દેશના વિકાસ માટે આપણે આ બધી વસ્તુને સમજવાની છે. ત્યારબાદ આપણે જુઓ તો મૂળભૂત અધિકારો એટલે ફંડામેન્ટલ રાઇટ્સ આપણને સંવિધાને દીધેલા છે, બરાબર છે. અને તે ઉપરાંત તમે જુઓ તો ફરજો આપણને દીધેલી છે. ભાઈ મૂળભૂત અધિકારો ફંડામેન્ટલ રાઇટ્સ આપણને દીધા તો નાગરિકોની ફરજ પણ હોય, ભાઈ સિટીઝન્સની કાંઈ ડ્યુટીઝ પણ હોય છે, તો એ આપણને અહીં દીધેલી છે. ત્યારબાદ આપણે જુઓ કે માર્ગદર્શક સિદ્ધાંતો આપેલા છે. આ માર્ગદર્શક સિદ્ધાંતો સરકાર માટે આપેલા છે, રાજ્ય માટે આપેલા છે કે રાજ્યને શું વસ્તુ જે છે એ પોતાની પોલિસી ઇમ્પ્લિમેન્ટ કરવા ટાઈમે શું વસ્તુને ધ્યાનમાં લેવાની છે તે માર્ગદર્શક સિદ્ધાંતો આપણને આપેલા છે. તે ઉપરાંત વિવિધ બંધારણીય સુધારા એ આપણા એક ટોપિકમાં આપેલું છે. તે ઉપરાંત મહત્ત્વની જોગવાઈઓ આપણને જોવાની છે અને અંતર્નિહિત માળખું જોવાનું છે. તે ઉપરાંત આપણે વાત કરીએ તો સંઘ અને રાજ્યના કાર્યો જોવાના છે. એટલે કે સંઘ, કેન્દ્ર, બરાબર છે. એકચ્યુઅલી કેન્દ્ર શબ્દ ન વપરાય, આપણું ફેડરલ સિસ્ટમ છે અને તે ઉપરાંત મતલબ ફેડરલ પણ નથી અને પૂરી રીતે યુનિટરી સિસ્ટમ પણ નથી, તો ક્વાસી ફેડરલ સિસ્ટમ આપી છે. તો આપણે અહીં એકચ્યુઅલી યુનિયન શબ્દ યુઝ કરવાનો છે, એટલે કે સંઘ શબ્દ યુઝ કરવાનો છે, બરાબર છે. તો સંઘ સરકારના શું કાર્ય છે, રાજ્ય સરકારના શું કાર્ય છે, એની જવાબદારીઓ શું છે. સંસદ તમે જુઓ તો સંઘમાં છે એટલે કે કેન્દ્રમાં સંસદ છે, પ્લસ રાજ્યમાં રાજ્ય વિધાનમંડળ જે છે એ તમારા રાજ્યમાં છે. તો એનું માળખું કેવું હોય, એની કાર્ય કેવી, અને સત્તા કેવી, એના વિશેષાધિકારો કેવા હોય, સમવાય તંત્રને લગતી બાબતો કેવી છે, એના પડકારો કેવા છે. ત્યારબાદ સ્થાનિક કક્ષા સુધી સત્તા અને નાણાંની સોંપણી અને તેની સમસ્યાઓ જોવાની છે. એટલે કે સ્થાનિક કક્ષા સુધી એટલે કે તમારી પંચાયતી રાજ છે ત્યાં સુધી, તો કેન્દ્રમાં સંસદથી લઈ અને જે છે એ નીચે પંચાયતી રાજ સુધી એ બધી વસ્તુ તમારે જોવાની છે. ત્યારબાદ બંધારણીય સંસ્થાઓ, વિવિધ બંધારણીય સંસ્થાઓ વિશે જોવાનું છે, એના સત્તા, કાર્યો અને જવાબદારી વિશે જોવાનું છે. ભાઈ બંધારણીય સંસ્થાઓ એક તમને ઉદાહરણ આપું, નીતિ આયોગ જે છે તો એ નીતિ આયોગ તમારી બંધારણીય સંસ્થા થઈ ગઈ.
બરાબર છે. તો આ નીતિ આયોગ વિશેના એક એના સત્તા જોવાના છે, એની કાર્યો જોવાનું છે અને એની જવાબદારીઓ જોવાની છે. બરાબર છે. તો આ તમારા બંધારણીય સંસ્થાઓની વાત થઈ. એક ઉદાહરણ દીધું, ઘણી બધી બંધારણીય સંસ્થાઓ ભારતમાં છે. બરાબર છે. પછી વાત કરીએ પંચાયતી રાજની મિત્રો. તો પંચાયતી રાજ વિશે તમારે કોઈ અલગ બુક વાંચવાની જરૂર નથી, કેમ કે તમે જીપીએસસીની પ્રિપરેશન કરો છો, ક્લાસ 3ની પ્રિપરેશન નથી કરતા અને અલગથી ટોપિક નથી આપેલો આપણને. તો પંચાયતી રાજ જે છે એ તમારા સંવિધાનમાં જેટલું પણ ટોપિક્સ આપેલા છે એની સાથે સાથે આ કવર થઈ જશે તમારું. ત્યારબાદ મિત્રો વાત કરીએ, સંવિધાન અહીંયા પૂરું થાય છે અને જાહેર નીતિ અને શાસન. બરાબર છે. તો જાહેર નીતિ એટલે કે પબ્લિક પોલિસી અને ગવર્નન્સ, આના રિલેટેડ જે સરકાર શું, આ કરંટ અફેર્સમાંથી તમારું બધું ખબર થશે. સરકારે શું આપણી જાહેર નીતિઓ બનાવી છે, તે ઉપરાંત શાસન માટેની જે ઘણી બધી પોલિસીઝ હોય છે એ કેવી રીતે છે, એ બધું વિશે તમારે જોવાનું છે. પ્લસ આપણા ગવર્નન્સ એટલે કે શાસન ઉપર ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણના શું પ્રભાવ થયા. તમે ઇન્ડિયન ઇકોનોમીમાં એટલે કે ભારતીય અર્થવ્યવસ્થામાં તમે વાંચશો અથવા જોશો, સમજશો કે એલપીજી રિફોર્મ્સ આવ્યા હતા, એટલે કે લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન. તો ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ એટલે ગ્લોબલાઇઝેશન. તો એના ભારતીય શાસન ઉપર એના શું પરિણામ આવ્યા? 1991થી એલપીજી રિફોર્મ્સ આવ્યા હતા. તો એના ભારતીય શાસન ઉપર શું પરિણામ આવ્યું, પ્રભાવ થયા, એ વિશે જોવાનું છે. ત્યારબાદ તમે જુઓ તો વૈધાનિક, નિયમનકારી અને અર્ધન્યાયિક સંસ્થાઓ વિશે જોવાનું છે. તે ઉપરાંત અધિકાર સંલગ્ન મુદ્દાઓ, હ્યુમન રાઇટ્સ રિલેટેડ જે મુદ્દાઓ છે, પ્લસ વિમેન્સના રાઇટ્સ છે, સ્ત્રીઓના અધિકાર, પ્લસ એસસી અને એસટીના અધિકારો છે, પ્લસ બાળકોના અધિકારો છે. તો આ બધા વિશે અધિકાર રિલેટેડ જે મુદ્દાઓ છે એના વિશે તમારે જોવાનું છે. ત્યારબાદ ભારતની ફોરેન પોલિસી, વિદેશ નીતિ વિશે જોવાનું છે. એના આંતરરાષ્ટ્રીય સંબંધો, ઇન્ટરનેશનલ રિલેશન્સ વિશે જોવાનું છે. ભાઈ ઇન્ડો પાક રિલેશન કેવી રીતે હતું, ઇન્ડો ચાઇના રિલેશનની શું હિસ્ટ્રી છે, ઇન્ડો ભૂતાન રિલેશનની શું હિસ્ટ્રી છે, ઇન્ડો યુએસએની શું હિસ્ટ્રી છે રિલેશન્સની, ઇન્ડો યુરોપની જે રિલેશન્સ છે એની શું હિસ્ટ્રી છે, ઇન્ડિયા અને રશિયા સાથેના સંબંધો કેવા છે. પછી મહત્ત્વની સંસ્થાઓ જોવાની છે, એજન્સીસ જોવાની છે. એજન્સીસમાં તમે જુઓ કે યુનાઇટેડ નેશન્સ જે છે, પ્લસ વિવિધ સંગઠનો જે છે, સાર્ક આવી ગયું આપણું, પ્લસ જે છે G7 કન્ટ્રીઝ, G5 કન્ટ્રીઝ, પ્લસ એ બધાના માળખા અને અધિકૃત આદેશ. તે ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકારની અગત્યની નીતિઓ જોવાની છે, કાર્યક્રમો જોવાના છે. રાજ્ય સરકારની અગત્યની નીતિઓ તમને કરંટ અફેર્સમાંથી થઈ શકે પ્રિપેર, અને કેન્દ્ર માટેની નીતિઓ એ પણ કરંટ અફેર્સમાંથી તમારું થઈ શકશે. ત્યારબાદ લાસ્ટ ટોપિક તમારો બચે છે એ સામાન્ય બૌદ્ધિક ક્ષમતાવાળો. આ ટોપિક છે ને મિત્રો, એ તમે પૂરી રીતે સ્કીપ કરી શકો, પણ સ્કીપ ક્યારે કરશો? જ્યારે તમારા જનરલ સ્ટડીઝ રિલેટેડ બાકીના જે 7 સબ્જેક્ટ છે, GS1માં તમારા 3 અને GS2માં તમારા 4, આ 4 + 3 આ 7 સબ્જેક્ટ જો તમારા ક્લિયર હોય ને મિત્રો, તો તમારા સામાન્ય બૌદ્ધિક ક્ષમતા જો તમે ન કરવા માગતો, ઘણા લોકો એવા હોય કે ભાઈને ગણિતમાં અને રિઝનિંગમાં એમાં ઇન્ટરેસ્ટ ઓછો હોય છે, તો એ લોકો આ ટોપિક્સને સ્કીપ કરી શકે છે. પણ એના માટે તમારા 7 ટોપિક્સ જે છે એ તમારા પાક્કા કવર હોવા જોઈએ. બરાબર છે. અને જો તમારી પાસે ટાઈમ હોય તો તમારે યુવા ઉપનિષદની એક બુક આવે છે, તો યુવા ઉપનિષદની બુક ખરીદી અને યુટ્યુબના વિડીયોઝ, યુટ્યુબમાં ઘણા બધા લોકોએ વિડીયોઝ બનાવેલા હોય છે આના ઉપર, તો યુટ્યુબ વિડીયોઝ, બરાબર, જો હું તમને લખી દઉં, યુવા પ્લસ યુટ્યુબ વિડીયોઝ. બરાબર છે. આના ઉપરથી તમે આ આખો ટોપિક જે છે એ તૈયાર કરી શકો, સામાન્ય બૌદ્ધિક ક્ષમતા. જેટલા ટોપિક્સ તમને એવું લાગતું હોય કે આ ટોપિક્સ મારા માટે ઇઝી છે, મનામાં ઇન્ટરેસ્ટ છે, તો 16માંથી કોઈ પણ એક, મતલબ એ રીતના તમારે ટોપિક કરી લેવાના. જે ટોપિક્સ તમને એમ લાગે કે આ ટફ છે અને એક્ઝામમાં બહુ પૂછાતા નથી, તો એ ટોપિક્સને તમે સ્કીપ કરી શકો છો. અને અધરવાઇઝ જો મેં તમને કીધું એમ કે આખું આ જે પોર્શન છે તમે સ્કીપ કરવા માગતા હો તો થોડુંક રિસ્ક જેવું થઈ જાય. બટ તે ઉપરાંત તમે GS1માં જે છે 3 સબ્જેક્ટ તમારે ક્લિયર હોવા જોઈએ, અને GS2માં જે છે એ તમારા 4 સબ્જેક્ટ ક્લિયર હોય, તો તમે આ આખા ટોપિકને સ્કીપ કરી શકો છો, પણ તમને એટલો કોન્ફિડન્સ હોવો જોઈએ. બરાબર છે. તો આ થઈ ગયું તમારા GS1નો અભ્યાસક્રમ, અને મેં તમને જેમ કીધું એમ એના બુક લિસ્ટ. બરાબર છે. હવે બાકીનો જે પાર્ટ 2 હું લઈને આવીશ, એમાં તમને GS2નું તમને સિલેબસ ડિટેલમાં સમજાવીશ, અને તે ઉપરાંત એની બુક લિસ્ટ વિશે પણ હું તમને જણાવીશ. અને બાકી મારી સાથે જોડાયેલા રહેજો. એક ટોપિક વિશે આપણે વિડીયો લેક્ચર અપલોડ કરવાના જ છીએ. સંવિધાનથી હું શરૂઆત કરીશ, તો સંવિધાનનું જે છે એ અપલોડ કરીશ વિડીયો લેક્ચર્સ. ત્યારબાદ મોડર્ન હિસ્ટ્રી જે છે એના વિડીયો લેક્ચર્સ પણ અપલોડ કરીશ. એ રીતે જોવા જાવ તો બધી જ બુક્સના મતલબ જે બધા જ ટોપિક્સ છે એના હું સારી રીતે વિડીયો લેક્ચર્સ અપલોડ કરીશ.
તો એ બધી વસ્તુ તમારે ધ્યાનમાં રહીએ એટલા માટે મેં તમને કીધી. અને બાકી હું તમને કોઈ ગેરમાર્ગે દોરવા નથી માંગતો, એટલા માટે મેં તમને આ સારી રીતે બધા સબ્જેક્ટ્સ અભ્યાસક્રમ મેં સારી રીતે સમજાવ્યું અને બુક્સ વિશે મેં તમને સારી રીતે સમજાવ્યું. બાકી બુક્સ ઉપર બહુ એટલું બધું એમ્ફેસાઇઝ નહીં કરવાનું, આપણે એટલું બધું ડિપેન્ડન્ટ નહીં રહેવાનું. એક સ્ટાન્ડર્ડ સોર્સ છે એનો ઉપયોગ કરી લેવાનો, અને બાકી GCRT જે છે એ તમારે વાંચી લેવાની. NCERT ઇંગ્લિશ અને હિન્દીમાં છે, અને મારો ફોકસ જે છે, મારો જે ઉદ્દેશ્ય છે ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સને હેલ્પફુલ છે. એટલા માટે હું અહીંયા NCERT છે અથવા તો સ્ટાન્ડર્ડ સોર્સ જે હિન્દી અને ઇંગ્લિશમાં અવેલેબલ છે એના નામ નથી લેતો. તો ઘણા લોકો વિચાર કરશે કે ભાઈ આને તો જે છે NCERTનું નામ જ ન લીધું, અથવા તો હિન્દી અને ઇંગ્લિશમાં જે સારા સોર્સ અવેલેબલ છે એનું નામ જ નથી લીધું. પણ તમે મિત્રો જુઓ કે મેં ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સ માટે જ આ વિડીયો લેક્ચર્સ બનાવું છું, અને સિલેબસનું મેં ડીપલી એનાલિસિસ કરાવ્યું અને એ બધું કરાવ્યું, કેમ કે ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સને હેલ્પફુલ છે એટલા માટે. બાકી ઓલું તો તમને ખબર જ છે બધાને કે સ્પેક્ટ્રમ મોડર્ન હિસ્ટ્રી માટે નીતિન સિંઘાનિયા છે, આર્ટ એન્ડ કલ્ચર માટે. તેમ છતાં પણ જ્યાં અવેલેબલ નથી ગુજરાતીના સોર્સ, તો મેં તમને અહીંયા એના નામ તમને કીધા, બરાબર છે. તો ડિસ્ક્રિપ્શનમાં હું તમને બુક લિસ્ટ ફરીથી લખી દઈશ, અને ફર્સ્ટ કોમેન્ટ જે છે એ તમને બુક લિસ્ટ તમને એમાં મૂકી દઈશ, બરાબર છે. તો બુક લિસ્ટ વિશે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર રહેતી નથી, અને જોડાયેલા રહેજો મારી સાથે, બરાબર છે. અને પાર્ટ 2 એક જલ્દી લઈને આવીશ, એમાં GS2નો સિલેબસ વિશે હું તમને બધું સમજાવીશ, બરાબર છે. તો થેન્ક યુ. વધારેમાં વધારે મારી ચેનલને જે છે એ મારા વિડીયોને તમે શેર કરજો, જેથી બહુ ગુજરાતી મીડિયમના ખાસ કરીને ગામડામાં રહેતા જે વિદ્યાર્થી છે એને ઉપયોગ થાય, એ લોકોને સમજમાં આવે. તે ઉપરાંત મારા વિડીયો જોઈને એ લોકોને જો કંઈ શીખવા મળતું હોય તો મને મોટિવેટ મળશે, બીજું કાંઈ નહીં એમ, બરાબર છે. તમને કોઈ આમાં સબસ્ક્રાઈબ કરશો અથવા લાઇક કરશો અથવા શેર કરશો તો કોઈ આપણી પ્રાઇસ ચાર્જ તો લાગવાનો છે નહીં, બરાબર છે. તો મને મોટિવેશન મળશે. તે ઉપરાંત હું વધારેમાં વધારે વિડીયોઝ બનાવીશ, અને તે ઉપરાંત જે છે એ મારો પણ ગ્રોથ થશે. અને જ્યાં પણ મારી ભૂલ હોય ત્યાં તમે મને કોમેન્ટમાં કહી શકો કે અહીંયા તમારી ભૂલ હતી, તો એ હું સુધારવાનો પ્રયત્ન કરીશ. અને જેમ બને એમ વધુમાં વધુ ગુજરાતીમાં હું સારું કન્ટેન્ટ ઇંગ્લિશમાં અવેલેબલ છે એ જ બધી વસ્તુ, કેમ કે ગુજરાતીમાં એટલી બધી સારી બુક્સ તો અવેલેબલ છે નહીં, તો હવે હું સારી રીતે કન્ટેન્ટ ગુજરાતીમાં જ તમને પ્રોવાઈડ કરીશ, બરાબર છે. અને બધા જ સંવિધાન છે કે ઇતિહાસ છે એનું સારી રીતે હું તમને ડીપલી એનાલિસિસ કરાવીશ. ફેક્ટ્સ ઉપર હું બહુ ભાર નહીં આપું, કેમ કે ફેક્ટ્સ તમે કોઈ પણ બુકમાંથી તમે વાંચી શકો છો, તો ફેક્ટ્સ તમને એટલા બધા ભાર નહીં આપું, પણ તમને કહું કે કોન્સેપ્ટ જે છે એ તમારું ક્લિયર થઈ જશે, એની હું થોડીક ગેરંટી લઈ શકું છું, બરાબર છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.